તો કે લોકરક્ષકની કેડરની જે પરીક્ષા હતી એમાં અત્યાર સુધી એવું થતું હતું કે માની લો કે 100 માર્ક્સનું પેપર હોય, 7,000 લોકોની ભરતી કરવાની હોય, તો જે કેટેગરી વાઇઝ ટોપ ઉપરથી 1 નંબરથી ચાલુ થાય, જેટલા લેવાના હોય એ પ્રમાણે અટકી જાય મેરિટ. તો પેપર ઘણી વખતે સહેલું હોય તો મેરિટ ઉપર જાય, મતલબ કે એવું બી થાય કે 100 માંથી તમારે 91 માર્ક્સ આવ્યા છે છતાં તમને નોકરી ન મળે, કેમ કે એના કરતાં સારા માર્ક્સ આવ્યા છે, એમાં લોકોને વાંધો નથી. ઘણી વખતે એવું થાય કે 100 માંથી માની લો કે તમારે 22 કે 25 માર્ક્સ આવ્યા છે છતાં તમને નોકરી મળી જાય, કેમ કે એનાથી વધારે માર્ક્સવાળા નથી. હવે એમાં સરકારે એક એવો નિયમ મૂક્યો કે હવે કોઈ પણ ભરતીમાં તમારે પાસ થવું હોય તો 40% મિનિમમ 40% તમારે લાવવાના. હસમુખભાઈ પટેલ અધ્યક્ષ હતા, તલાટીની ભરતી બહાર પડી, 4,000 જગ્યાઓ ભરવાની હતી. એ 4,000 જગ્યામાં એમને 40%નો ક્રાઇટેરિયા મૂક્યો. 100 માર્ક્સનું પેપર, જનરલ પેપર છોકરાઓએ આપ્યું. રિઝલ્ટ એવું આવ્યું કે 40 માર્ક્સમાં જેટલી જગ્યાઓ ભરવાની હતી ને જગ્યા ના ભરાણી. ભરતી બોર્ડની ઓફિસે ગયા, ત્યાંથી કહ્યું ડીજી ઓફિસે જાઓ, ડીજી ઓફિસે કહ્યું પાછા બોર્ડની ઓફિસે જાઓ, બોર્ડવાળા કે પાછા ડીજીએ જાઓ, પછી ફાઇનલી એવું કહ્યું કે હોમમાં જાઓ. એટલે હું હોમમાં ગયો, એટલે એમને કીધું તમે ભરતી બોર્ડના અધ્યક્ષને મળજો. એટલે મેં એવું આવીને પાછું કીધું, મેં કીધું હોમમાંથી એવું કીધું છે કે તમે અધ્યક્ષને મળજો, તો કે મુખ્યમંત્રીને લઈને આવશો ને તો અધ્યક્ષ નહીં મળે. એમને એવું કીધું કે આઈપીએસ નિપુર્ણા કરીને છે ને એમને એવું કીધું કે ભાઈ હસમુખભાઈના વિડીયો છે ને એ એના પ્લેટફોર્મ ઉપર મૂકેલા છે, એને તમારે માન્ય નહીં ગણવાના. એ અંગત મત છે, એમનો અધિકારિક નહીં. એટલે મેં એવું કીધું કે ઓકે ડન. કોઈ આલીમાવલી માણસે કીધેલું છે? એ હસમુખ પટેલ છે ને એ ભરતી બોર્ડના અધ્યક્ષ છે, એને પ્લેટફોર્મ ઉપર કીધું છે, એમનું મોઢું દેખાય છે, અને એ એવું બાહેધરીપૂર્વક કહે છે કે નોટિફિકેશનમાં લખ્યું છે એ પ્રમાણે ફકરા ઉપરથી જવાબ લખવાના છે. મને પીડા એ વાતની છે કે તમે આ ભરતી શું લેવા કરો છો કે લોકોને સારા કર્મચારી મળે તો લોકોને સુવિધાઓ મળે. હવે એ ભરતી તમે પૂરી કરતા નથી, આ લોકોને રોજગાર મળતો નથી, લોકોને સુવિધા મળતી નથી, અને તમે કહો છો કે નેક્સ્ટ ભરતી. હવે માની લો કે આ ભરતી 3 કે 5 વર્ષે થાય, આનું કંઈ નક્કી તો નથી જ તે, આ તો આપણે આશા રાખીએ 3-5 વર્ષે થશે. જેની ઉંમર આ ભરતીમાં છેલ્લી હોય, છેલ્લી તક હોય, એ માણસને શું કરવાનું? તો 11 વાગે અમે એમ કે દાસ, જે મુખ્યમંત્રીશ્રીના કંઈ અંગત સચિવ કે સલાહકાર એવું છે, અગ્ર સચિવ છે, એટલે 11 વાગે એમની ઓફિસમાં ગયા. એટલે એમને કીધું સાહેબ 4 વાગે આવશે, તો તમે એક કામ કરો કે પછી આવો. એટલે મેં કીધું જો સાહેબનો સમય કિંમતી હોય, સરકારના મુખ્ય અગ્ર સચિવ છે એટલે સહજ છે કે એટલો ટાઈમ ના આપે. મેં કીધું એવા કોઈ અધિકારીની સાથે અમને વાત કરવા દો જેથી અમે આ વિગતે એને સમજાવી શકીએ, જેથી એ સાહેબને બ્રીફ કરી દે. એટલે અમને આઈપીએસ પૂર્ણિમા કરીને એક બેન હતા, એમને કીધું, તો અમે એમને મળવા ગયા. તો મેં એવું કીધું કે આમાં જવાબ 60 પણ થઈ શકે, 70 પણ થઈ શકે. તો એવું પરીક્ષામાં થાય છે કે 2 જવાબ સાચા હોઈ શકે. એટલે કે આભાર તમારો, અમે તમને સાંભળી લીધા, હવે તમે જઈ શકો છો. એટલે મેં કીધું હું તો જઈશ, મારે અહીંયા કંઈ કામે નથી, મારે તો રજૂઆત કરવાની છે. હવે મારે છોકરાઓને શું કહેવું? એટલે કે મારે સાંભળવાનું હતું, મેં સાંભળી લીધું. એટલે મેં કીધું તમે સાંભળી લીધું એ તો બરાબર છે, પણ સાંભળ્યા પછી નિર્ણય કંઈક હોય ને, 2 દિવસે, 5 દિવસે, 7 દિવસે હું પાછું ક્યારે અપેક્ષા રાખું તો કે તમારે ભરતી બોર્ડના અધ્યક્ષને મળવાનું. એટલે મેં તો પ્રશ્ન કે ભરતી બોર્ડના અધ્યક્ષ મળતા નહીં એટલે તો તમારે ભિખારીને ભીખ માંગીએ છીએ કે અમને આમનો કંઈક નિર્ણય આપો ને એમ. એ પત્યું. પછી એમને તો રીતસર મેં એમને કીધું, મેં કીધું એક કામ કરીએ, અમે જતા રહીએ, છોકરાને અમે અંદર મૂકીએ, તમે છોકરા સાથે વાત કરો. એટલે કે તમે નીકળો એમ, તમે નીકળો, તમને સાંભળી લીધા. તુચ્છકાર સાથે. એટલે તુચ્છકાર એટલે કે મેં ક્યાં એની જમીન કે જાગીર કઈ માગી લીધી હતી એમ કે ભાઈ તમે અધિકારી છો? મેં મારી જીવનમાં બહુ સંઘર્ષ કર્યો છે બેન, બહુ વાંચ્યું છે, બહુ ભણ્યો છું, બહુ મહેનત કરી છે, બહુ ભણાવ્યા છે, કે લુખો મારા નથી એમને એમ કે બુદ્ધિ વગરનો એમને માયલો જાઉં છું. હું સમજુ છું કે આ પીડા શું છે, કેમ કે મને ખબર છે હું એ પરિસ્થિતિમાંથી આવ્યો છું. મારા બાપાએ દિવસ રાત મહેનત કરી મને મજૂરી કરી નોકરીની તૈયારી કરાવડાવી છે. એ પરિસ્થિતિનું હું વાકેફ છું. ગુજરાતમાં જેટલા છોકરા તૈયારી કરે છે ને એની પીડા એ જ છે જે સામત ગઢવીને આજથી 10 વર્ષ પહેલા હતી. ટાગોરે લખ્યું, મેઘાણીએ અનુવાદ કર્યો ને પછી કહ્યું કે તારી હાક સુણી જો કોઈ ન આવે તો તું એકલો જાને રે. પણ એકલા જવાવાળા માણસો પણ થાકી જતા હોય છે અને અનેક અવાજો ઉઠ્યા કરે, એ અવાજો બુલંદી સુધી પહોંચે, પરિણામ ન દેખાય, દરરોજ એવું લાગે કે પથ્થર સાથે માથા પછાડી રહ્યા છીએ. એવી દિવાલોને સંભળાવવાની કોશિશ કરી રહ્યા છીએ જે સાવ પથ્થરની છે. દિવાલોને કાન હોય છે ફિલ્મોમાં, આ દિવાલોને તો એ કાન પણ નથી. સાવ પથ્થર બની ગયેલી વ્યવસ્થાને ક્યાં સુધી ઢંઢોળતા રહેવાની? આ પ્રશ્ન સાથે સામંત ગઢવી અત્યારે જમાવટના સ્ટુડિયોમાં આવ્યા છે. સામંતભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. આપણે એવું કહીએ છીએ કે દેશ યુવાનોનો બનેલો છે ને દેશ યુવાનીથી બનેલો છે. યુવાની સરકારી નોકરીની તલાશમાં વેડફાઈ જાય છે. 1 વર્ષમાં જે પ્રક્રિયા પૂરી થઈ જવી જોઈએ અને એમને જવાબ મળી જવો જોઈએ કે ભાઈ અમે આ એક્ઝામ માટે લાયક છીએ અથવા નથી, એ 5-5 વર્ષ સુધી નથી મળતા. અમુક વાર એમની ઉંમર વીતી જાય અને 30-32 વર્ષે પછી એમને બ્રહ્મજ્ઞાન થાય કે સરકારે તો અમારી સાથે મજાક કરી નાખી છે. એવી જ વધુ એક ભરતી એ પોલીસ કોન્સ્ટેબલની ભરતી છે. સૌથી પહેલાં જો તમે એકદમ ટૂંકમાં અમને એ ભરતીમાં કેટલી જગ્યાઓ છે, શું છે ને એક્ઝેક્ટલી શું સમસ્યા છે, કેમ આંદોલન કરે છે છોકરાઓ, અને બીજું કોઈ પણ ભરતી આંદોલન વગર પૂરી કેમ નથી થતી?
પહેલાં તો દેવાંશીબેન તમારો અને જમાવટનો ખૂબ ખૂબ આભાર. અને આપે 3 વર્ષ સફળતાપૂર્વક લોકોના જે અવાજને લોકો સુધી પહોંચાડવાનો અને એક હિંમત આપી કે તમારી વાત છે એને લોકો સુધી પહોંચાડવાનો જજ્બો અમારીમાં છે, એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ. આજના દિવસે જ્યારે તમને મળવાનું થયું ત્યારે પ્રશ્ન એ છે કે લોકરક્ષક કેડરની જે પરીક્ષા છે એમાં છોકરાઓના મનમાં કંઈક પ્રશ્ન છે. છોકરાઓ પ્રશ્ન જ્યાં પૂછવાનું હોય ત્યાં જાય છે, ત્યાં એને કોઈ સાંભળતું નથી, એટલે અમારા પાસે આવે છે. ઓકે, અમારા પાસે એને એવી અપેક્ષા હોય છે કે તમે અમને ગાઈડ કર્યા છે, તમે અમને ભણાયા છે, તો અમારો આ પ્રશ્ન છે એને પણ તમે આગળ રજૂ કરો. અમે જઈએ છીએ તો અમને કોઈ સાંભળતું નથી, એટલે અમને એવી આશા જન્મી કે જમાવટના માધ્યમથી કદાચ લોકો સુધી આ વાત પહોંચાડીએ અને અધિકારીઓ ખાસ કદાચ આ વાત સાંભળે અને એને એવું લાગે કે ના ક્યાંક ચૂક રહી ગઈ છે તો આને સુધારીએ. શું ભૂલ હતી? તો કે લોકરક્ષકની કેડરની જે પરીક્ષા હતી એમાં અત્યાર સુધી એવું થતું હતું કે માની લો કે 100 માર્ક્સનું પેપર હોય, 7000 લોકોની ભરતી કરવાની હોય, તો જે કેટેગરી વાઇઝ ટોપ ઉપરથી 1 નંબરથી ચાલુ થાય, જેટલા લેવાના હોય એ પ્રમાણે અટકી જાય મેરિટ. તો પેપર ઘણી વખતે સહેલું હોય તો મેરિટ ઉપર જાય, મતલબ કે એવું બી થાય કે 100 માંથી તમારે 91 માર્ક્સ આવ્યા છે છતાં તમને નોકરી ન મળે, કેમ કે એના કરતાં સારા માર્ક્સ આવ્યા છે, એમાં લોકોને વાંધો નથી. ઘણી વખતે એવું થાય કે 100 માંથી માની લો કે તમારે 22 કે 25 માર્ક્સ આવ્યા છે છતાં તમને નોકરી મળી જાય, કેમ કે એનાથી વધારે માર્ક્સવાળા નથી. હવે એમાં સરકારે એક એવો નિયમ મૂક્યો કે હવે કોઈ પણ ભરતીમાં તમારે પાસ થવું હોય તો 40% મિનિમમ 40% તમારે લાવવાના. હસમુખભાઈ પટેલ અધ્યક્ષ હતા, તલાટીની ભરતી બહાર પડી, 4000 જગ્યાઓ ભરવાની હતી. એ 4000 જગ્યામાં એમને 40%નો ક્રાઇટેરિયા મૂક્યો. 100 માર્ક્સનું પેપર, જનરલ પેપર છોકરાઓએ આપ્યું. રિઝલ્ટ એવું આવ્યું કે 40 માર્ક્સમાં જેટલી જગ્યાઓ ભરવાની હતી ને જગ્યા ના ભરાણી. એટલે પેલું તલાટીનું પેપર કે જે બધાને એવું લાગ્યું હતું જીપીએસસી જેવું પૂછાયું છે એ પેપર, તો એમાં નિયમ તો આ જ હતો 40% વાળો, પણ એ 40%ની જગ્યાએ છેલ્લે 32 માર્ક્સ આવ્યા ને એ લોકોને નોકરી મળી ગઈ. અચ્છા, એટલે નિયમ હતો પછી એમાં ફેરફાર કર્યો. નિયમ હતો પણ એ નિયમમાં પૂરી ભરતી ભરાણી નહીં, છોકરાઓ ના મળ્યા. છોકરા એટલે એ છોકરા પૂરા કરવા માટે 40%નો ક્રાઇટેરિયા ભૂલી અને હેઠે આવ્યા કે 32 માર્ક વાળાને પણ લઈ લો. હા, એવું હવે માની લો કે જેમ મહિલાઓ અનામત છે, એસસી અનામત છે, એવી રીતના એક્સ આર્મીની પણ સીટો હોય 10%, તો એમાં માની લો કે જેને 12 માર્ક્સ પણ આવ્યા હતા એ લોકો નોકરી લાગી ગયા. એટલે આ નિયમ હતો પણ વાસ્તવિકતા આવી થઈ એટલે લોકોને એમ કે કઈ વાંધો નહીં, મૂળ તો મુદ્દો તો એ જ રહ્યો ને, ખાલી નિયમ મૂક્યો પણ એનાથી કઈ ફેર પડ્યો નહીં. આ જ વસ્તુ એ લોકોએ CCE જે ક્લર્કની પરીક્ષા છે એમાં મૂક્યો અને કોન્સ્ટેબલમાં મૂક્યો. હવે કોન્સ્ટેબલમાં એમને શું કર્યું કે 200 માર્ક્સનું પેપર હતું ને એમાં જનરલ ઓવરઓલ 40% રાખ્યા હોય ને કે 200 ના 40%, એટલે તમારે 80 લાવવાના, તો કંઈ વાંધો નહોતો કે ચલો તમારી કંઈક ગણતરી છે તો એ ઓકે. એમને 2 ભાગ પાડ્યા, એક A અને એક B. એટલે એક જ પેપરમાં 80 માર્ક્સનું A અને 120 માર્ક્સનું B. તમારે બંનેના 40% લાવવાના. અચ્છા, હવે જે આ A મૂક્યું એમાં 80 માર્ક્સમાં 30 માર્ક્સનું ગણિત, 30 માર્ક્સનું રિઝનિંગ અને 20 માર્ક્સનું ગુજરાતી. એટલે છોકરાઓને ગુજરાતીમાં કન્ફ્યુઝન હતું કે ભાઈ આ ગુજરાતી તમે કેવી રીતે પૂછશો. એટલે એમને જો અહીંયા સ્પષ્ટ નોટિફિકેશનમાં લખીને આપ્યું છે, આપ વાંચો તો આ લાઈન પ્રશ્નપત્રમાં આપવામાં આવેલા ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. બરાબર, એટલે એક ફકરો પૂછાય એના પરથી પ્રશ્નો પૂછાય ને એના જવાબ આપવાના. કોઈ પણ બુદ્ધિજીવી માણસ જેને ગુજરાતી વાંચતા આવડતો હોય એનો મતલબ આવો ઘટે, છતાંય છોકરાને એ બાબતે કન્ફ્યુઝન હતું. એટલે આ પ્રશ્ન એમને હસમુખભાઈ પટેલ જે ભરતી બોર્ડના તે વખતના અધ્યક્ષ હતા એને પૂછ્યું, તો એમને વિડીયોમાં પોતાના પ્લેટફોર્મ ઉપર આ વસ્તુ સમજાવી કે એક ગુજરાતી ફકરો તમને આપ્યો છે, એને વાંચવાનું, એને સમજવાનું, એના આધારે તમારે પ્રશ્નના જવાબ લખવાના. આવી વાત થઈ ગઈ એટલે છોકરાઓએ તૈયાર. હા, એમને આવું સ્પષ્ટ એમના શબ્દોમાં કીધું કે ગુજરાતી વ્યાકરણ પૂછાવાનું નથી. આવું બોલ્યા. અને આ વસ્તુ એમને ભાર આપીને સમજાયું કે ફકરા ઉપરથી જવાબ લખવાના છે. જ્યારે એ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હતા ત્યારે અને એ એમને પોતાના પ્લેટફોર્મ ઉપર કીધેલું, યુટ્યુબ ઉપર ને એવી રીતે, અને લાઈવમાં છોકરાઓને સમજાવતા કે ભાઈ આ છોકરાનો પ્રશ્ન છે, હું એને આવી રીતના ગાઈડ કરું છું. આવું મલ્ટિપલ ટાઈમ કીધેલું છે. જ્યારે પરીક્ષામાં પેપર આવ્યું વિદ્યાર્થીઓના હાથમાં ત્યારે એમને ફકરા પૂછ્યા ટોટલ 4, 5 માર્ક્સના 4 એટલે 20 માર્ક્સનું થઈ ગયું. તો એમાંથી 2 ફકરા એમને આવી રીતના પૂછ્યા કે જેમાં એમને વચ્ચે ખાલી જગ્યાઓ આપી, આ 5 અને એના પછી 5 પ્રશ્ન પૂછ્યા. મેં જોયું છે આ પેપર. અને આ એવી રીતના બીજું, એટલે 10 પ્રશ્નમાં એમને ખાલી જગ્યા આપી અને 10 પ્રશ્નમાં ફકરા ઉપરથી જવાબ લખવાનું કીધું. આ જે ભૂલવાળા પ્રશ્નો છે એ કેટલા માર્કના છે આમાં? એક તો 10 માર્ક્સનું આ ગુજરાતીનું છે. ઓકે, પછી બીજા 4-5 પ્રશ્ન એવા છે જેમાં 1 થી વધારે જવાબ સેટ થઈ શકે. એમને એ આખી પ્રોસેસ તમને સમજાય. એમને 2 પ્રશ્ન એમને કેન્સલ કર્યા. તો અત્યારે છોકરાના મનમાં એ પ્રશ્ન છે કે આ ખાલી જગ્યા વાળા જે પ્રશ્ન છે ને એ ઉપરથી ફકરા ઉપરથી સેટ થતા નથી. આ ક્યારે લેવાય એક્ઝામ? આ 15 જૂને લેવાય. હા, 15 જૂને પરીક્ષા લેવાય પરીક્ષા. એના પછી એક પ્રોવિઝનલ આન્સર કી આવે. પ્રોવિઝનલ આન્સર કીમાં કોઈ સમસ્યા હોય તો છોકરાઓ ફરિયાદ કરે. એ ફરિયાદ કરે એના પછી એના પર ફેર વિચારણા કરવાનો બોર્ડને સમય મળે, બોર્ડ ચકાસણી કરે અને પછી એક ફાઇનલ આન્સર કી આપે.
આની ફાઇનલ આન્સર કી આવી. આમાં આ રજૂઆત કરી હતી હા, કરી પણ એ હતી. સુધર્યું નહીં. ના, તો ફાઇનલ આન્સર કી ક્યારે આવી ફાઇનલ આન્સર કે આવી છેલ્લે 28 તારીખે. અને એનું હવે રિઝલ્ટ આવી ગયું છે? એટલે માર્ક્સ આપી દીધા છે, હવે ફાઇનલ રિઝલ્ટ માર્ક્સ આપી દીધા છે. દરેક વિદ્યાર્થીના માર્ક્સ આપી દીધા છે. ઓકે, હવે ખાલી મેરિટ મૂકવાનું હવે બાકી મેરિટ મૂકવાનું છે. પણ એમાં તકલીફ એ થઈ છે કે માની લો કે જે વિદ્યાર્થીના 32 માર્ક્સ ન થતા હોય, હું એક સ્ટુડન્ટ તરીકે પેપર આપું છું, મને આ 10 પ્રશ્નો જોઈને ખબર પડી ગઈ કે આ પ્રશ્ન કદાચ ખોટા પડશે એટલે રદ થશે તો મને માર્ક્સ મળી જશે, એટલે મેં એ સ્કીપ કરી દીધા હોય. એટલે એ 10 પ્રશ્નો ગુજરાતના મોટા ભાગે વિદ્યાર્થીઓ સ્કીપ કર્યા હોય. હવે અત્યારે એ પ્રશ્ન સ્કીપ કરીને એમને વિદ્યાર્થીના મનમાં એવી આશા હોય કે આના મને માર્ક્સ મળી જશે, એની જગ્યાએ અત્યારે ખોટા પાડી દીધા. એટલે માની લો કે તમારે 32 લાવવાના હતા ને તમારે હવે 26 થાય છે, તો એમાં તમારો તો વાંક હતો નહીં. તમે તો એ આશા હતા કે આ ખોટા પડશે તો મારા 2.5 માઇનસ થશે, એના કરતાં ભરતી બોર્ડની ભૂલ છે તો એ રદ કરશે. અને એવું ભરતી બોર્ડે કરેલું છે. માની લો કે આ 2 પ્રશ્ન છે, જો અહીંયા પ્રશ્ન છે એમને લખેલું છે કે ક્વેશ્ચન કેન્સલ. તો આ પ્રશ્ન કેમ કેન્સલ થયો? તો કે અહીંયા જી લખેલું છે ને ત્યાં જી ન આવતું હતું, એટલે ન નહોતું એટલે એમને કેન્સલ કર્યું. અચ્છા, કઠણાઈની વાત એવી કહેવાય કે આ લોકો આપણે એવું કહીએ છીએ કે છોકરાઓ હોશિયાર હોય છે, તો ભરતી બોર્ડના અધ્યક્ષ તો એનાથી હોશિયાર હોય ને. આ પ્રશ્ન એક એમને કેન્સલ કર્યો. તમે ખાલી આ પ્રશ્ન વાંચો, જો આ પ્રશ્ન કેન્સલ છે, બરાબર? આ પ્રશ્ન વાંચો ને ઓપ્શન જુઓ. નીચે પૈકી કયો વિકલ્પ આપેલા જૂથમાં તાર્કિક રીતે બંધ બેસતો નથી? ગ, પ, મ, ખ. અચ્છા, ઓકે. હવે આ ગ, પ, મ, ખ ઉપરથી એટલું તો નક્કી થાય કે આ કકાનો પ્રશ્ન છે. ઓકે, જે વાહિયાત માણસો આ પેપર કાઢે છે એને જો એક કકાનો પ્રશ્ન કાઢતા ન આવડતો હોય તો એવી અપેક્ષા કઈ રીતે રાખી શકે ગુજરાતનો છોકરો યુપીએસસી ના પ્રશ્ન સોલ્વ કરી શકશે એ કોન્સ્ટેબલ માટે? એક આ એમને ખોટો પાડેલો છે. કકાનો પ્રશ્ન એમનાથી સાચો નથી નીકળતો, અને એમની અપેક્ષા એવી છે કે ભાઈ આ વસ્તુ તમે જે કર્યું છે એ બરાબર જ છે. હવે છોકરા એ કહે છે કે આ ખોટું છે તો ખોટું છે, પણ અમને કયો તો ખરા કે આ આવે છે એમાં, એમ આ ફકરા ઉપરથી જવાબમાં તો આવતું નથી. ખરેખર આ ગુજરાતીમાં ભાષા શૈલી, ભાષા વૈભવના પ્રશ્નો છે કે જેમાં તમારે તમારી તાર્કિકતા, ભાષા શૈલી પ્રમાણે આમાં જો 5 પ્રશ્ન છે ને, 5 પ્રશ્ન જોડણીના છે. તમે જો 4 ઓપ્શન સેમ છે, તો આનો મતલબ કે ફકરા ઉપરથી જવાબ નથી લખવાના, જોડણી આવડતી હોય તો જવાબ લખવાના છે. તો છોકરા એવું કહે છે કે ભાઈ જો આ 2 પ્રશ્ન તમે ખોટા કરી શકતા હો તો આ પ્રશ્ન તમે કેમ ખોટા ન કરી શકો? ઓલામાં તો તમે સ્વીકારો છો કે પ્રશ્ન કેન્સલ કર્યો એનો મતલબ કે તમારી ભૂલ છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ આઈપીએસ નિર્જા ગોટરુ છે, તો તમે એમને મળ્યા? અચ્છા, તો હું એમને પહેલી વાર મળવા ગયો. છોકરા, મારું એવું હોય છે કે જ્યાં સુધી સંવાદ કરવાથી પ્રશ્નો સોલ્વ થઈ જાય ને તો ડોખો ન કરાય એમ. એટલે છોકરાએ કીધું કે સાહેબ તમે જાઓ ને. એટલે મેં કીધું તમે જાઓ ને. તો છોકરાઓ ગયા ને તો એને કોઈ જવાબ જ ન આપ્યો. હજારોની સંખ્યામાં છોકરા રૂબરૂ લખીને આવી ગયા. પછી તો ત્યાંથી એવું કહેતા તમે શું ટાઈમ બગાડો છો કે હવે આ ગયું નેક્સ્ટ ભરતીની તૈયારી કરો, દરેક વખતના ટિપિકલ જવાબ. 400 કિલોમીટર છોકરો આવતો તમારું થોબડું જોવા આવે છે. એને કંઈક પીડા હશે ત્યારે જ આવ્યો હશે ને 400 કિલોમીટર. કાંઈ આશા હશે કે અહીંયા જઈને વાત કરું, રજૂઆત કરું તો કદાચ આવશે. અને માની લો કે નથી બોલતા તો અમને કહે છે તમે કહો ને. એટલે હું ગયો ભરતી બોર્ડના મળવા. એટલે મેં કીધું ભરતી બોર્ડના અધ્યક્ષને મળવું છે એવું ઓફિસે મેં કીધું કે ભરતી બોર્ડના અધ્યક્ષ નથી કે. એટલે મેં તો એમને મળવું હોય તો કે ડીજી ઓફિસે જાઓ. એટલે હું ડીજી ઓફિસે ગયો. ત્યાં નીચેથી ફોનમાં વાત કરી કે સામત ગઢવી આવ્યા છે ને પરીક્ષા બાબતે છે, તો એમને કહેવાનું કે ભરતી બોર્ડની ઓફિસે રહે. એટલે મેં કીધું ત્યાં જ ગયો તો ત્યાંથી અહીંયા મોકલ્યો. તો કે ના, એ તો તમને ત્યાં જ મળશે. હું ફરી પાછો ત્યાં ગયો કે ડીજી ઓફિસે. મેં કીધું ત્યાંથી અહીંયા આવ્યો છું. તો કે તો એક કામ કરો તમે ગૃહમાં જાઓ. અચ્છા, એટલે એક મિનિટ, ભરતી બોર્ડની ઓફિસે ગયા, ત્યાંથી કહ્યું ડીજી ઓફિસ જાઓ, ડીજી ઓફિસે કહ્યું પાછા બોર્ડની ઓફિસે જાઓ, બોર્ડવાળા કે પાછા ડીજીએ જાઓ, પછી ફાઇનલી એવું કહ્યું કે હોમમાં જાઓ. હોમમાં જાઓ. એટલે હું હોમમાં ગયો. એટલે એમને કીધું તમે ભરતી બોર્ડના અધ્યક્ષને મળજો. એટલે મેં એવું આવીને પાછું કીધું, મેં કીધું હોમમાંથી એવું કીધું છે કે તમે અધ્યક્ષને મળજો. તો કે મુખ્યમંત્રીને લઈને આવશો ને તો અધ્યક્ષ નહીં મળે. વાહ. એટલે પછી મારી કેપેસિટી તો પતી ગઈ. મેં કીધું મુખ્યમંત્રી તો મારું માને નહીં કે હું કહું સાહેબ આવો. ના, પણ આ આવે તો એ શું મતલબ છે? અચ્છા, હવે તો મેં તો એ પ્રયત્ન કર્યો. મેં કીધું ચલો મુખ્યમંત્રીને મળવા જઈએ. એટલે ફાઇનલ આન્સર કે આવીને તો અમે મુખ્યમંત્રીને મળવા ગયા. મુખ્યમંત્રીને મળવા ગયા ને એટલે મુખ્યમંત્રી હતા નહીં, શુક્રવારે અમે ગયેલા. એટલે કે સોમવારે તમે આવજો એવું જનસંપર્ક કાર્યાલયમાંથી અમને કહેવામાં આવ્યું. એટલે મેં કીધું અમે આવીએ છીએ, અમે બોલીએ છીએ, તો તમે એવું કહો છો કે ભાઈ તમારી પીડા નથી, છોકરાને હોય તો તમે છોકરાને લઈ આવો. માની લો 2 છોકરા જાય ને તો શું કે તમને 2ને જ વાંધો છે? અચ્છા, માની લો બસો આવે તો શું કે તમારે બસોનું ટોળું ભેગું કરવાની ક્યાં જરૂર છે? એટલે મેં તમે ફાઇનલી નક્કી કરીને કહો કે અમારે ખરેખર શું કરવાનું. એટલે એમને કીધું કે ભાઈ એક શિક્ષક તરીકે તમે મારી સાથે બીજા વૈભવ ભંડેરી હતા, તમે આવજો અને 8-10 છોકરા સાથે રાખજો. તો અમે નક્કી કરેલા પ્રમાણે મંગળવારે ગયા. SS સ્વર્ણિમ સંકુલ 1-2 નું પાસ કઢાયો. જેવા છોકરા એન્ટર થવા ગયા એટલે પોલીસવાળાએ રોકી લીધા કે તમારે અંદર નહીં જવાનું. એટલે સચિવાલયમાં એન્ટર જ ન થવા? ના, ગેટ આગળથી જ ના પાડી દીધી. કેમ? એક ભાઈ તમારે અંદર નહીં જવાનું. એટલે મેં કીધું ભાઈ આ રાજ્યના નાગરિક છે, એનો પ્રશ્ન છે, એ મુખ્યમંત્રીને મળવા આવ્યા છે. તો કે નહીં, ના પાડેલી છે, અંદર નહીં જવાનું. છોકરાઓને અંદર પ્રવેશવાની ના પાડેલી છે. આંદોલનથી ડર. એટલે હવે એમને ટાસ્ક આપ્યો કે એક કામ કરો કે જો તમારે 2 જણા જવું હોય તો જાઓ, છોકરાને અંદર નહીં જવા દઈએ.
એટલે અમારા માટે મહત્વનું હતું કે રજૂઆત થવી જોઈએ. એટલે અમે નક્કી કર્યું ઓકે ચલો અંદર જઈએ. તો 11 વાગે અમે M.K. દાસ જે મુખ્યમંત્રીશ્રીના કંઈ અંગત સચિવ કે સલાહકાર એવું છે, અગ્ર સચિવ છે, એટલે 11 વાગે એમની ઓફિસમાં ગયા. એટલે એમને કીધું સાહેબ 4 વાગે આવશે, તો તમે એક કામ કરો કે પછી આવો. એટલે મેં કીધું જો સાહેબનો સમય કિંમતી હોય, સરકારના મુખ્ય અગ્ર સચિવ છે એટલે સહજ છે કે એટલો ટાઈમ ના આપે. મેં કીધું એવા કોઈ અધિકારીની સાથે અમને વાત કરવા દો જેથી અમે આ વિગતે એને સમજાવી શકીએ, જેથી એ સાહેબને બ્રીફ કરી દે. એટલે અમને IPS પૂર્ણિમા કરીને એક બેન હતા એમને કીધું. તો અમે એમને મળવા ગયા. એટલે એમને કીધું કે એ મિટિંગમાં છે, તમે 1 વાગે આવજો. એટલે અમે 1 વાગે પાછા ગયા. તો કે જમવા બેઠા, તમે બેસો. તો અમે બેઠા હતા, લગભગ 1 કલાક સુધી એમનું જમવાનું ચાલ્યું. 2 વાગે એમનું ટિફિન બહાર આવ્યું, ધોવાઈ ગયું, પાછું અંદર ગયું, પછી અમને બોલાયા. એટલે અમે આ વસ્તુ એમને રજૂઆત કરી કે આ ભરતી બોર્ડે જે આ જાહેર આવેદન પેલું આપ્યું હતું નોટિફિકેશન, એમાં લખેલું છે, આપ જરા વાંચો ને. એટલે એમને વાંચ્યું, ફકરા ઉપરથી જવાબ લખવાના છે. પછી મેં એમને પેપર બતાવ્યું. મેં કીધું આ પ્રશ્નના જવાબ ઓકે તમે આ ફકરો વાંચીને આપો ને. એટલે કે એ તો ના સેટ થાય. મેં તો હું એ જ આપને રિક્વેસ્ટ કરવા આવ્યો છું કે છોકરા એ જ કહે છે કે જે ફકરા ઉપરથી જવાબ નથી આવતા એના લીધે અમારી કેરિયર બરબાદ થઈ જશે, આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવો. પછી એક પ્રશ્ન હતો એ સિરીઝનો પ્રશ્ન કે એમાં 1 કરતાં વધારે જવાબ સેટ થતા હતા. એટલે મેં એમને સમજાવવાની કોશિશ કરી કે આવું થાય. પછી બીજો પ્રશ્ન આવ્યો ગુજરાતીનો, જેમાં આવી રીતના લખેલું છે કે મોકાસદાર બરાબર 80 તો જરવાળિયું બરાબર કેટલા. એટલે આ પ્રશ્નનો જવાબ છે ને માત્રા ઉપરથી આવતો કે ટોટલ 1 માત્રા 2 માત્રા 1 માત્રા 2 માત્રા. એટલે એમને મેં એવું સમજાયું કે ક હોય તો 1 માત્રા, કા હોય તો 2. તો એ મને કે મો હોય તો 3 થાય. IPS અધિકારીઓ. એટલે મેં મનમાં કીધું બેન 3 માત્રા તો હોય નહીં. એને ખોટું લાગ્યું કે તમે એમને ના ખબર હોય તો કાંઈ વાંધો નહીં, તો સ્વીકારી તો શકો ને. એવું જરૂર નથી કે હું દુનિયામાં સર્વજ્ઞાન સંપન્ન છું. આજે દેવાંશીબેન મને કંઈક સારી વાત કહેતા હોય ને મને જાણવા મળે તો મને એ જિજ્ઞાસા પણ હોવી જોઈએ ને. ઓકે કે ચલો આવું છે. તો મેં એવું કીધું કે આમાં જવાબ 60 પણ થઈ શકે, 70 પણ થઈ શકે. તો એવું પરીક્ષામાં થાય છે કે 2 જવાબ સાચા હોઈ શકે. એટલે કે આભાર તમારો, અમે તમને સાંભળી લીધા, હવે તમે જઈ શકો છો. એટલે મેં તો હું તો જઈશ, મારે અહીંયા કંઈ કામે નથી, મારે તો રજૂઆત કરવાની છે. હવે મારે છોકરાઓને શું કહેવું? એટલે કે મારે સાંભળવાનું હતું, મેં સાંભળી લીધું. એટલે મેં કીધું તમે સાંભળી લીધું એ તો બરાબર છે, પણ સાંભળ્યા પછી નિર્ણય કંઈક હોય ને. 2 દિવસે, 5 દિવસે, 7 દિવસે હું પાછું ક્યારે અપેક્ષા રાખું તો કે તમારા ભરતી બોર્ડના અધ્યક્ષને મળવાનું. એટલે મેં તો પ્રશ્ન તો કે ભરતી બોર્ડના અધ્યક્ષ મળતા નહીં એટલે તો તમારે ત્યાં ભિખારીને ભીખ માંગીએ છીએ કે અમને આમનો કંઈક નિર્ણય આપો ને. એમ ગેટમાં પ્રવેશતા વખતે રીતસર છોકરાઓ ભિખારીની જેમ કે અમને જવા દો ને, અમે તમને કંઈ હેરાન નહીં કરીએ, અમે ખાલી રજૂઆત કરીને મળી આવશું. ત્યારે આપણો જીવ બળે કે ભિખારીને મંદિરના દરવાજે થોડીક વાર કગરાય ને તો આપણે કંઈક વાંધો નહીં, બેસ. આ ભિખારીથી બદતર હાલત તમે કરી છે. આ છોકરાનો વાંક શું? એને સપનું જોયું કે મારે સરકારી નોકરી લાગી જવું છે, મારા પરિવારની જવાબદારી લઈ લેવી છે, અને કે ભીખ માગે તમારી પાસે. એની 3 વર્ષ મહેનત કરી છે. અને એક છોકરું મહેનત નથી કરતું બેન. એ છોકરાને ભણાવવા માટે ગાંધીનગરમાં લાખો રૂપિયાનો ખર્ચો થાય છે. એ ખર્ચો એના મા બાપ પેઠે છે. એક મોટો ભાઈ પોતાની કારકિર્દી આખી સાઈડમાં મૂકીને કમાવામાં લાગી જાય છે. મારો નાનો ભાઈ તૈયારી કરી નોકરી લાગી જાય ને તો એની જિંદગી સેટ થઈ જાય. એક બેનના દીકરીના 3 વર્ષ લગ્ન નથી કરતા કે એકવાર નોકરી લાગી જાય ને પછી લગ્ન કરીએ એટલે એની પરિવારની ચિંતા નહીં, એ આખી જિંદગી સેફ રહે. એવા લાખો લોકો છે. અને એ એવું કહે છે કે અમે ખોટા છીએ તો કયો. આ 20 પ્રશ્નમાંથી કેમ 10માં જ તમને કહે છે? એવું નથી કહેતા કે 20 પ્રશ્ન ખોટા છે. એ 10માંથી એના 10 ખોટા હશે તો એ તમને એવું નહીં કહે કે મને 1 માર્ક્સ આપો ને. એક વિદ્યાર્થી ભૂલ કરે છે તો એ પોતે ભોગવી લે છે કે ચલો મારો પ્રશ્ન ખોટો પડ્યો, મારા પોઈન્ટ 25 માઇનસ થશે, કાંઈ વાંધો નહીં, હું સ્વીકાર લઉં છું. તો ભરતી બોર્ડ ભૂલ કરે છે તો એનું કંઈ જવાબદેહી જ નહીં કોઈની. અચ્છા, એ પત્યું. પછી એમને તો રીતસર મેં એમને કીધું, મેં કીધું એક કામ કરીએ, અમે જતા રહીએ, છોકરાને અમે અંદર મૂકીએ, તમે છોકરા સાથે વાત કરો. એટલે કે તમે નીકળો, એમ તમે નીકળો, તમને સાંભળી લીધા. તુચ્છકાર સાથે. એટલે તુચ્છકાર એટલે કે મેં ક્યાં એની જમીન કે જાગીર કાંઈ માગી લીધી હતી એમ કે ભાઈ તમે અધિકારી છો. મેં એટલી માણસને એટલું તો ખબર પડે ને કે અમે જે એસીમાં બેઠીએ છીએ, અમારા ટિફિન જે ધોવે છે એને પગાર છે ને આ લોકોના પૈસા ના જાય છે. આજે ગરીબમાં ગરીબ માણસ દૂધની થેલી લે ને એમાં ટેક્સ ભરે છે ને એ ટેક્સના પૈસા લોકો મોજ કરે છે. તમે ઉપકાર તો કરતા નથી. અચ્છા, માની લો તમને ખબર નથી પડતી તો તમારી નીચે ટીમ છે, તમે એવા લોકોને ઉપાડો, એને બોલાવો, એની સાથે બેસીને સમજો કે આ છોકરા ગુજરાત કે ગાંડું થોડું છે, લાખ છોકરા એમને વાતું કરે છે. અમે આ વસ્તુ મૂકીએ છીએ બરાબર, સોશિયલ મીડિયામાં લાખ લોકો, 20 લાખ 25 લાખ છોકરાઓ એને જોવે છે. તો પીડા હશે તો જ જોતા હશે, નકર જોકશે આટલો લોકો નથી જોતા. તો કોક તો એમાં સંવેદના હશે ને કે ક્યાંક ભૂલ થાય છે, તો ચલો આપણે એને બોલાવીને શોર્ટ કરી નાખીએ. નહીં, ત્યાંથી અમે M.K. દાસને મળવા ગયા. સૌથી પહેલાં અમે 3:30 વાગે ઓફિસમાં બેસી ગયા. 4:30 વાગ્યા અલગ અલગ સૂટ બૂટમાં માણસો આવવાનું ચાલુ થયું, બેસવાનું. એક વ્યક્તિને અંદર બોલાયા, અમે ચિઠ્ઠી આપી હતી, 1.5 કલાક એમાં પછી બેઠા. પછી પાછું એમને કીધું કે ભાઈ અમે સૌથી પહેલાં આવ્યા છીએ તો અમને મળવાનું તો કીધું, એની અનુકૂળતાએ તમને બોલાવશે એમ. એક વ્યક્તિ જે આવતા હતા મળતી મળીને જતા હતા.
એટલે અમને ખબર પડી કે આ લગભગ બોલવા નહીં દે એમ. તો ત્યાં એક ધારાસભ્ય હતા, એને રજૂઆત કરી. મંગળવારે એવો નિયમ હોય કે તમારે મુખ્યમંત્રીને મળવું હોય ને તો ધારાસભ્ય સાથે આવે. એટલે અમે કીધું કે મુખ્યમંત્રી પાસે જશું તો એ આમની પાસે જ મોકલશે, તેના કરતાં સીધા ત્યાં જઈએ તો મુખ્યમંત્રીનો સમય ના બગડે એટલો. તો ધારાસભ્ય કાયા એટલે એની જોડે બેઠા. એટલે આવી રીતના એ રહ્યા એમ કે દાસ બેઠેલા, એની પાછળ ખુરશી હતી, ત્યાં એ ધારાસભ્યને બેઠા, એની પાછળ અમે બેઠા. અચ્છા, પાછળ ધારાસભ્ય પાછળ આવી રીતના આમ સોફા હતા, એક સોફા આમ હતો, એક સોફા આમ હતો, ત્યાં એ બેઠા હતા, એમને વાહે બેઠા. અને વાત કરે ને તો કેવી રીતના કરે, ભરતી તો આપણે કરવાની છે, યુ આર ટુ લેટ, બહુ મોડું થઈ ગયું છે. ધારાસભ્યને એવી મીઠી મારે, ભરતી પર કરવાની છે. અમે જાણે કેમ ઓલા બાંગ્લાદેશથી પાકિસ્તાનથી આવ્યા હોય ને અમે આનું કંઈક પોતાનું વ્યક્તિગત છીનવી લેતા હોઈએ, એવી રિસર્ચ તોછડાઈથી વાત કરે એમ. એટલે મેં એમને કીધું, મેં કીધું સાહેબ ટુ લેટ કઈ રીતે એમ, જે સરકારી ગાઈડલાઇન્સ છે કે પરીક્ષાનું પેપર પતે, પ્રોવિઝનલ આન્સર ક્યાં આવે, તમને કાંઈ વાંધા હોય તો વાંધા રજૂ કરવાના, ફાઇનલ આન્સર ક્યાં આવે. મેં કીધું ફાઇનલ આન્સર કે શુક્રવારે આવી, શુક્રવારે જ અમે મળવા આવ્યા. ત્યારે તમારી ઓફિસમાંથી એવું કીધું કે ભાઈ મંગળવારે આવજો, તો આજે અમે મંગળવારે આવ્યા. આમાં અમે ક્યાં લેટ થયા છીએ? તો કે નહીં ભાઈ એવું ના હોય કે ઓલા ધારાસભ્ય આપણે આમની વાત સાંભળેલી છે, 2 પ્રશ્ન આપણે સુધારવાના સુધરી દીધા, થઈ ગયું. ના હોય ભાઈ કરે આમ એકદમ તમ વાહિયાત જાણે આમ. મેં મારી જીવનમાં બહુ સંઘર્ષ કર્યો છે બેન, બહુ વાંચ્યું છે, બહુ ભણ્યો છું, બહુ મહેનત કરી છે, બહુ ભણાવ્યા છે. કે લુખો માણા નથી એમને એમ કે બુદ્ધિ વગરનો એમને માયલો જ આવશું. હું સમજુ છું કે આ પીડા શું છે, કેમ કે મને ખબર છે હું એ પરિસ્થિતિમાંથી આવ્યો છું. મારા બાપાએ દિવસ રાત મહેનત કરી, મને મજૂરી કરી નોકરીની તૈયારી કરાવડાવી છે. એ પરિસ્થિતિનું હું વાકેફ છું. ગુજરાતમાં જેટલા છોકરા તૈયારી કરે છે ને એની પીડા એ જ છે જે સામત ગઢવીને આજથી 10 વર્ષ પહેલાં હતી, જે એ સમજવાની તૈયારી કરતા નથી. હું એમ કહું છું કે શાંતિથી સાંભળવાની જગ્યાએ એક કકાનો પ્રશ્ન તમારાથી હરખો નીકળતો નથી, એ તો વાસ્તવિક સાબિત થઈ ગયું, તમે કેન્સલ કર્યું છે. તો તમે કોઈક અધિકારી જેને ખબર પડતી હોય ને પૂછો ને કે ભાઈ આમાં આપણી ભૂલ થઈ છે. હસમુખભાઈને આમાં સારી એવી સમજણ હોય છે મોટા ભાગે, અને એમણે વિડીયોમાં બહુ સ્પષ્ટતા પણ આપી હતી. તો તમે શું એમને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો? નહીં, હવે આ જ્યારે ચર્ચા ચાલતી હતી ને તો એમને જ સામેથી કીધું કે ભાઈ હસમુખભાઈની વાત તમારે નહીં માનવાની. અચ્છા, આ જાતે ને જાતે, હું તો કશું બોલ્યો જ નહોતો. એટલે ઓલા બેન બી એવું બોલ્યા હતા, નિપુણાબેન ને મળવા ગયા ને ત્યારે એવું કીધું કે અચ્છા એમને એવું કીધું પૂર્ણિમાબેન કે એવું નામ હતું કે નિપુણાબેન, નિપુણા કેવું સમથિંગ નામ હતું, આઈપીએસ બહારના જ હતા, ગુજરાતી હરખું બોલતા નહોતું આવડતું, એને ગુજરાતીની પ્રશ્ન ચેક કરતા હતા કે સાચું ખોટું. મારો તો જીવ બળ્યો કે જેને પોતાને હરખું ગુજરાતી નથી આવડતું એ નક્કી કરે છે કે આ પ્રશ્ન સાચો ખોટો એમ. હવે તમને જો કોન્સ્ટેબલમાં આવા ગુજરાતીમાં ઘટતા માર્ક્સ હોય એ ન જોતા હોય, તમને આઈપીએસ એવા શું લેવા જોઈએ? તમે આલો ને પરીક્ષા, લો આ પેપર આલો, ગુજરાતી 10 પ્રશ્ન જવાબ આલો, ખબર પડે. એટલે ન ખબર પડતી હોય તો નીચે કોઈ ખબર પડતી એવા માણસને કહેવાય કે ભાઈ આમાં બ્રીફ કરો ને કે આપણી ભૂલ થાય છે. તમારી હઠના લીધે, તમારી જીદના લીધે આજે હજારો લોકોની જિંદગી બરબાદ થવા જઈ રહી છે. અને આ હું મભમ નથી બોલતો, આ સરકારનું ગેઝેટ છે 1 ઓગસ્ટનું. આવું કોન્સ્ટેબલમાં જેવું છે ને એવું ને એવું આ લોકોએ ક્લર્કમાં CCE ગ્રુપ એમાં કરેલું છે. એક્સ આર્મી મેનની 166 જગ્યા છે, એમાં 3 ભરાણી, 163 જગ્યા ખાલી રહી. માજી સૈનિકો પણ આંદોલન કરી રહ્યા છે. અચ્છા, મેં આ વાત કરીને એમને કે સર આ જગ્યા ભરાય, તો કે આ લોકો તો મળતા જ નથી. મેં તો સાહેબ અત્યારે આ 15 દિવસથી તો આંદોલન કરે છે, બોલો. આવું કીધું કે આ લોકો તો મળતા જ નથી. મેં તો આ ગાંધીનગરમાં 15 દિવસથી આંદોલન કરે નોકરી હાટું થઈને. આવતી જતી વખતે સચિવોના કાચ બંધ હોય ગાડીના, અને અમે ગયા હતા હમણાં ડીજીપી ઓફિસને સચિવાલય, તો કાળા કાચ પણ ખાસી બધી જગ્યાએ હતા. એટલે કાળા કાચ ન હોય તો કાળા ચશ્મા હોય ને બધું આંખો ખુલ્લી હોય તો એ દેખાતું ન હોય, એવા દ્રશ્યો ગુજરાતમાં છે. પછી બેન આ દિવ્યાંગની 104 માંથી 17 જગ્યાએ ભરાણી. ઓકે, એસટી સમાજની 247 માંથી 90 ભરાણી. હવે જો અહીંયા 9 નંબરમાં એમને લખેલું છે કે 157 જગ્યા નિયમ અનુસાર આગામી જાહેરાતમાં સમાવવાની થાય છે. મતલબ આમાં આટલી જ લેવાશે હવે નેક્સ્ટ ભરતીમાં. અત્યારે જાહેરાત આવી કે આટલા લોકોની ભરતી થશે, લીધા આટલા, હવે લોકો ભૂલી ગયા. લોકો શું કહે છે કે અમારા નસીબમાં નહીં હોય. મને પીડા એ વાતની છે કે તમે આ ભરતી શું લેવા કરો છો કે લોકોને સારા કર્મચારી મળે તો લોકોને સુવિધાઓ મળે. હવે એ ભરતી તમે પૂરી કરતા નથી, આ લોકોને રોજગાર મળતો નથી, લોકોને સુવિધા મળતી નથી, અને તમે કહો છો કે નેક્સ્ટ ભરતી. હવે માની લો કે આ ભરતી 3 કે 5 વર્ષે થાય, આનું કંઈ નક્કી તો નથી જ, આ તો આપણે આશા રાખીએ 3-5 વર્ષે થશે. જેની ઉંમર આ ભરતીમાં છેલ્લી હોય, છેલ્લી તક હોય, એ માણસને શું કરવાનું? બીજું, જે લોકો એવો જવાબ આપતા હોય છે કે યુવાનોને કોણ કહે છે સરકારી પરીક્ષાની તૈયારી કરવાનું, અથવા એ લોકો શું કામ પોતાનો સમય બરબાદ કરે છે? સૌથી પહેલાં તમને યુપીએસસીમાં આટલા લોચા નહીં જોવા મળે, કેમ કે યુપીએસસીની તૈયારી કરવાવાળા અધિકારીઓના અને નેતાના છોકરાઓ હોય છે. આ કોન્સ્ટેબલ ને ક્લર્ક જેવી પરીક્ષાઓ છે, 20,000 પગાર માટે આખી જિંદગી કામ કરવા માટે આ લોકો શરૂઆતમાં કોન્ટ્રાક્ટ ને પછી વધતો જાય રીતે કામ કરવા માટે તૈયાર થાય છે. આપણે એમને નોકરી આપવા માટે નહીં, તો આ સિસ્ટમને તો ક્લર્કની જરૂર છે સારા, આપણને તો કોન્સ્ટેબલની જરૂર છે. વ્યવસ્થા માટે આપણી જરૂરિયાત છે આ જગ્યાઓ. એટલે આ ખાલી અમુક હજાર કે અમુક લાખ માણસોની નોકરીનો સવાલ નથી,
આ સવાલ આ રાજ્યની વ્યવસ્થાનો છે કે કેવા માણસો એની અંદર આવી રહ્યા છે. બીજું કે એ યુવાનો જે આખી જિંદગી સરકારને કોસવાના છે, એ આખી જિંદગી એવું માનવાના છે કે એ લાયક હતા પણ સરકારની બેદરકારીના લીધે એ લોકો પાછળ રહી ગયા. અને બહુ જ નિસાસા અને અફસોસ સાથે પેદા થતી યુવાની એ કયા દેશને બહુ જ તરક્કી આપવાની? આપણું રાજ્ય સમૃદ્ધ છે, પણ જે ઇવન તમે આજે સ્થિતિમાં વાત કરી, ધારાસભ્યો કે બાકીના બધા લોકો જે હતા તમારી સાથે આવ્યા હતા એ કયા બીજેપીના એમએલએ હતા? હા, બીજેપીના હતા, વિનુ મોરડિયા. અચ્છા, તો એમની સાથે પણ એ રીતે પછી એમની સાથે એવી રીતના જ વાત કરી. એમ કહું છું અને ને, એમને સામે કોઈ બેસવા આવ્યા. અસંતોષ નથી. નહીં, એ બહાર નીકળે ને પછી શું કીધું કે ભાઈ આવા કામ માટે તમારી પાસે સમય નથી. અચ્છા, એકવાર અંદર લઈ ગયા, પછી બહાર આવ્યા ને એટલે અમે કીધું કે સાહેબ આમાં થોડુંક જો તમે ધ્યાન દો ને તો કે ભાઈ મારે એના એટલો બધો મારી પાસે સમય નથી કે હું મારા કામ લઈને આવ્યો છું. આ તો કે તમે મળ્યા એટલે તમને બેહાડી દીધા જોડે. ના પણ સારું છે એ બાને એટલીસ્ટ તમને ત્યાં તો લઈને લઈ ગયા. ગયા. હવે નહીં તો એ ના આ મળતા. હસમુખભાઈ વાળી વાત કરી દઉં. એમને એવું કીધું કે આઈપીએસ નિપુર્ણા કરીને છે ને એમને એવું કીધું કે ભાઈ હસમુખભાઈના વિડીયો છે ને એ એના પ્લેટફોર્મ ઉપર મૂકેલા છે, એને તમારે માન્ય નહીં ગણવાના. એ અંગત મત છે એમનો, અધિકારિક નહીં. નહીં, એટલે મેં એવું કીધું કે ઓકે ડન. કોઈ આલિમાવલી માણસે કીધેલું છે? એ હસમુખ પટેલ છે ને એ ભરતી બોર્ડના અધ્યક્ષ છે, એને પ્લેટફોર્મ ઉપર કીધું છે એમનું મોઢું દેખાય છે. અને એ એવું બાહેધરીપૂર્વક કહે છે કે નોટિફિકેશનમાં લખ્યું છે એ પ્રમાણે ફકરા ઉપરથી જવાબ લખવાના છે. બીજું એ અધ્યક્ષ હતા એટલે લોકોએ માન્યું. એ વખતે એ કોઈ મોટિવેશનલ સ્પીકર નહોતા, એ ભરતી બોર્ડના અધ્યક્ષ હતા અને અધ્યક્ષ સામે આવીને જો એવું કહી રહ્યા છે તો છોકરાઓ કેમ નહીં માને? તો પછી મને એક મનમાં પ્રશ્ન થયો કે અત્યારે નરેન્દ્રભાઈ મોદીએ જે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું છે કે એની જે વાત કરી છે એ એની પોતાના વ્યક્તિગત પ્લેટફોર્મ ઉપર જ મૂકી છે. તો આ આઈપીએસ ના કહેવા પ્રમાણે એ વાતે ખોટી ગણવાની ને. કાલ સવારે તો એવું કે તો નરેન્દ્રભાઈ મોદીનો વ્યક્તિગત મત હતો, અમે ક્યાં હતા આમાં? અથવા તો મન કી વાત એ જે કરે છે ઓકે એ આવે પોતાના પ્લેટફોર્મ ઉપર જ કરે છે ને. તો આ આઈપીએસ ના કહેવા પ્રમાણે એ વાત મતલબ વ્યાજબી નથી, વાહિયાત વસ્તુ છે, એ તો એનો પોતાનો મત છે. તો દેશની જનતાને એ વસ્તુ ધ્યાનમાં ના લેવાની. તેમ છતાંય આ બંને જણાને મળ્યા પછી હું હસમુખભાઈ પટેલને મળવા ગયો. અચ્છા, હા, કે સાહેબ હું આ બંને વ્યક્તિને મળીને આવ્યો છું. એ એવું કહે છે કે ભાઈ હસમુખભાઈનો વિડીયો તમારે ધ્યાનમાં નહીં લેવાનો. તો તમે એવું કેમ બોલ્યા હતા વિડીયોમાં? એટલે એમને કીધું કે ભાઈ નોટિફિકેશનમાં જે પ્રમાણે ભરતી બોર્ડના જે નિયમ છે એ પ્રમાણે હું બોલ્યો છું. એટલે એમનું એવું સ્પષ્ટ બીજું કે નહીં એ સાચા પણ છે કે એ ખોટું તો બોલ્યા નથી. પણ હું એમ કહું છું સાચું હસમુખભાઈ છે કે ભરતી બોર્ડ અધ્યક્ષ એ નથી. આમાં પીસાય છે છોકરું. છોકરાને ન્યાય માટે કોની પાસે જવાનું? એટલે મેં હસમુખભાઈને એવી રિક્વેસ્ટ કરી કે સર તમે આમાં કોને, એટલે કે ભાઈ હું તો આમાં નિષ્પક્ષ છું. એ ભરતી બોર્ડના અધ્યક્ષને મારાથી કાંઈ ન કહેવાય. તો તમે સાચા છો, તમે બોલેલા છો, તો તમે એને કોને કે ભાઈ તમે ખોટું કરેલું છે? આ આખા ચક્રમાં ભરતી બોર્ડના અધ્યક્ષ મળ્યા કે નહીં છે? ના મળ્યા. અચ્છા, એમ કે દાસે એવું કીધું તમે ભરતી બોર્ડના અધ્યક્ષને મળો. મેં તો સાહેબ આપ ટાઈમ આપો, એ ટાઈમે અમે મળી આવીએ. એમને ટાઈમ જ ના આપ્યો. મતલબ કે એમ કે દાસ પણ કદાચ એ ભરતી બોર્ડના અધ્યક્ષથી બીતા હોય મને એવું લાગ્યું. નકર તો એમને કહી દે ને કાલે હું ફોન કરીને તમારી અપોઇન્ટમેન્ટ ફિક્સ કરાવડાવી દઉં છું, તમે જઈને કાલે મળી. પણ ત્યાં તો એવું કહ્યું છે ને કે મુખ્યમંત્રી આવશે તો પણ નહીં મળે. એટલે અંગત સચિવ સુધી તો પહોંચી ગયો. એટલે મેં કદાચ મુખ્યમંત્રીની પહેલા જો પતી જતું હોય ત્યાં ન જવું. એટલે હવે અત્યારે છોકરા પૂછે છે કે ભાઈ અમારે શું કરવું? એટલે મેં એમને એવું કીધું કે તમે તમારા વિસ્તારના ધારાસભ્યશ્રીને રજૂઆત કરો, કેમ કે તમારા વિસ્તારના ધારાસભ્ય મુખ્યમંત્રીને મળવા માટે બંધાયેલા છે અને તમારો પ્રશ્ન અહીંયા મૂકી શકે. તમે તમારા ધારાસભ્યશ્રીને વાત કરો કે ભાઈ આ વસ્તુ છે જેમ મેં તમારી સાથે ડિસ્કસ કર્યું એવું વિદ્યાર્થીને કીધું તમે તમારા ધારાસભ્ય સંસદ સભ્ય સાથે ડિસ્કસ કરો. એમને એવું લાગે કે ના કંઈક ભૂલ થઈ છે તો એ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરે. મુખ્યમંત્રીશ્રીને એવું લાગે કે ભરતી બોર્ડના અધ્યક્ષને મળવા જવું જોઈએ તો એ થોડો ટાઈમ લઈ લે એમની પાસેથી. કદાચ સીએમને સમય મળી હા મળી જાય તો. અને સીએમને તો સમય હોય, ભરતી બોર્ડના અધ્યક્ષને કદાચ હોય ના હોય એમ. હા એટલા માટે છે કે કદાચ સીએમને સમય મળી જાય એમનો, ભરતી બોર્ડના અધ્યક્ષનો, કેમ કે જે રીતે જવાબ મળે છે એ જોતા તો મુખ્યમંત્રી માટે પણ અઘરું છે. એમને બેન આટલી ચર્ચા થઈ, એક સિમ્પલ વસ્તુ છે, તમને ભરતી બોર્ડના અધ્યક્ષ શું કરવા બનાવ્યા છે કે તમે શાંતિથી એ ભરતી પ્રક્રિયા આખી પૂરી કરી દો. માની લો કે એમાં કંઈ ગડબડ થઈ છે, કોઈ પ્રશ્ન છે, વિદ્યાર્થીની ભૂલ છે કે તમારી ભૂલ છે, તો એનો નિર્ણય તો કોક લે ને. નહીં, આમાં એક એડિશનલ પ્રશ્ન એ છે કે જે છોકરાઓ આમાં પાસ થઈ રહ્યા હશે એ લોકોને એ વાતનો વાંધો પડશે કે કોચિંગ ક્લાસવાળાને પોતાનો ધંધો ચલાવવામાં એટલો બધો રસ છે કે એમને બધી ભરતીઓ ખોરંભે ચડાવવી છે એટલે ભરતીઓ પૂરી નથી થવા દેતા. એ વાતે તમારી 100% સાચી છે. કોચિંગ ક્લાસીસવાળા માની લો કે ખોટું કરતા હોય તો સરકાર તો એમની જ છે. ઓકે, સામત ગઢવીની એક નાનકડી ભૂલ હોય તો સામત ગઢવીને ઉપાડી લો કે શું લેવા લોકોને ગેરમાર્ગે દોરવે છે. સામત ગઢવીએ એવું કીધું હતું ફકરા ઉપરથી જવાબ લખવાના છે, એવું તો હસમુખ પટેલે સમજાવેલું હતું. અત્યારે કેમ હસમુખ પટેલ છેટા ભાગે છે? એ ભરતી બોર્ડના અધ્યક્ષને ફોન કરીને એવું ન કહીએ કે ભાઈ આમાં તમારી ભૂલ થઈ ગઈ છે, આ 10 પ્રશ્નના લીધે છોકરાની જિંદગી બરબાદ થાય છે, આ તમારી ભૂલ છે, સુધાર લ્યો. અને એ વસ્તુ હસમુખ પટેલ પોતે જીપીએસસીના મોડમાં કેમ કરે છે? જીપીએસસીની પરીક્ષામાં 35 ભૂલ સુધારા કર્યા, તો એ કેમ એમને કર્યા? તો એમનાથી ભૂલ થાય છે તો આમ નથી થાય. અચ્છા, જીપીએસસીમાં તો એ લોકો એવું કરે છે કે એક ભૂલ તમે કરી છે એ ભૂલ વિદ્યાર્થી તમને કહે કે આ તમારી ભૂલ છે, એના એક ભૂલના 100 રૂપિયા લેવાના. હવે માની લો ગુજરાતમાં એવું નથી કે મેં એક ક્વેશ્ચનમાં ક્વેરી કરી દીધી એટલે બીજા કોઈ નહીં કરવાની, જેટલા વિદ્યાર્થીઓને હોય બધાએ કરવાની. એક પ્રશ્નના 100 રૂપિયા, 1 લાખ છોકરાઓ માની લો કે એક પ્રશ્નમાં ક્વેરી ઊભી કરે એટલે 100 લાખ કરોડ થયા, 100 લાખ
એટલે 1 કરોડ રૂપિયા. હવે આવા 15 પ્રશ્નમાં ભૂલ એટલે એક પેપર પાછળ તમે 15 કરોડ રૂપિયા છોકરા પાસે ઉઘરાવો છો. એમાં માની લો છોકરા ખોટા હોય અને તમે કીધું કે ભાઈ કોઈ ભૂલ નથી, તો એ ભોગવે. પણ તમને જે ભૂલો કહે છે એ ભૂલો તમે સ્વીકારો છો કે હા આ અમારી ભૂલ થઈ ગઈ છે, તો તમે એને કેમ દંડિત કરો છો? એક છોકરું તમને એવું કહે છે કે તમારી ભૂલ છે, એના તમે 100 રૂપિયા લો છો, તમે પાછું એ સ્વીકારો છો કે હા અમારી ભૂલ છે, અમે એને સુધારીએ છીએ, તો એ છોકરો શું કરવા બને છે? તમે કેમ 100 રૂપિયા લ્યો છો? અને માની લો કે ભૂલ થઈ, તો હવે તમારે શું કરવાનું? જેમ વિદ્યાર્થી ભૂલ કરે છે તો એ ભોગવે છે, તો જ્યારે ભરતી બોર્ડનો અધ્યક્ષ કે જે પેપર સેટ કરે છે, કોકની તો જવાબદેહી હોય ને, તો એનો શું પગલાં લેવાના? અને આવું એકાદ વખત થતું હોય તો બરાબર છે. તમે એક 100 માર્ક્સનું પેપર કાઢો, 100 માર્ક્સનું પેપરમાં એક ભૂલ ન આવવા દો. હું એવું કહું છું કે હાલો એકેડેમી વાળા છે ને, એકેડેમી વાળા મૂકી દો સાઈડમાં. એક ભરતી બોર્ડે 100 માર્ક્સનું પેપર કાઢ્યું. જે દિવસે પેપર હતું એ દિવસે સાંજે ભરતી બોર્ડ ઓકે દરેકના જવાબ, કે આ પ્રશ્નનો આ જવાબ, આ એનું ફેક્ટ, કે ક્યાંથી આ પ્રશ્નનો જવાબ આવે છે. આવું એમને તો એક જ વખત મૂકવાનું. આમે જે વ્યક્તિ પેપર કાઢતા હશે એ લોકો સંદર્ભ તો લેતા જ હશે, જોડે જોડે આન્સર કી બનાવી દે. જે દિવસે પેપર પતે એ દિવસે આન્સર કી લોન્ચ કરી દો અને વિદ્યાર્થીઓને આહવાન કરી દો કે આ આન્સર કીમાં ક્યાંય તમને ભૂલ લાગતી હોય તો અમને કહી દો. સાવ સિમ્પલ થઈ ગયું. વિદ્યાર્થીને ભરતી બોર્ડ આમને સામને થઈ ગયા. એકેડેમી વાળાની જરૂર જ નથી. તમે સાંભળતા નથી એટલે છોકરા બિચારા અમારી પાસે આવે છે, અમારે જખમરીને આવવું પડે છે, અમને મજા નથી આવતી. આ પ્રશ્ન જે છે એની સાથે શું ગુજરાતના જેણે પરીક્ષા આપી એ બધા છોકરાઓ એ વાત સાથે સહમત છે કે એમની સાથે ખોટું થયું છે? જો સહમત ના હોય તો ખાલી ભરતી બોર્ડને પૂછો તમને કેટલી અરજી આવી. કેમ કે ખૂબ બધા લોકો, તમે ઇવન જ્યારે આ વિડીયો જશે એના પછી પણ કે જ્યારે કોઈ પણ સમસ્યા આવશે ત્યારે એક અલગ ઓપિનિયન ધરાવતો વર્ગ પણ છે અને એવું માને છે કે ગુજરાતમાં કોચિંગ માફિયા થઈ ગયા હતા ને એનું જે નેક્સસ છે એ તૂટવા માંડ્યું, ભરતીઓ રેગ્યુલર થવા માંડી, પેપરો ફૂટવાના ઓછા થવા માંડ્યા અને એટલે એ લોકોના બિઝનેસ પર અસર થઈ રહી છે ને એટલા માટે એમની એક સિમ્પલ વસ્તુ છે. આ કોચિંગમાં મને એક બહુ મસ્ત આઈડિયા આવ્યો છે. મારી યુટ્યુબ ચેનલ છે, એમાં 10.5 લાખ છોકરાઓ ભણે છે મફતમાં, એનો કોઈ રૂપિયો નથી લેતા. એવી રીતે જેટલા એકેડેમી વાળા છે બધાની યુટ્યુબ ચેનલ છે. જો એક નાનકડો સામત ગઢવી જેવો યુવાન ઓકે એ ગુજરાતના લાખો છોકરાને મફતમાં ભણાઈ શકે તો સરકારે કોચિંગ ક્લાસ મારી દ્રષ્ટિએ ફ્રી કરવા જોઈએ. અને એ હાવ સિમ્પલ છે. અત્યારે ગુજરાતમાં ઓછામાં ઓછા લગભગ 1 લાખથી વધારે શિક્ષકો છે સરકારી. માની લો કે આખા ગુજરાતનો ગણિતનો એક શ્રેષ્ઠ શિક્ષક જે તમને ગુજરાતમાંથી લાગે એને તમે લઈ લો. એક ગુજરાતી, એક ઇંગ્લિશ, દરેક વિષયનો સામાજિક વિજ્ઞાન, અને તમે એ આખો સિલેબસ યુટ્યુબ ઉપર મફત નાખી દો. સરકારને કોઈ ખર્ચો નહીં. ગુજરાતનો છોકરો 6ઠા ધોરણથી તૈયારી ચાલુ કરે, યુપીએસસી સુધીની તૈયારી મફતમાં થઈ જશે. એને ઓપ્શન આપો ને તમે. હા, એટલે તમે પેલી એકેડેમીમાં જવાની જરૂર જ નથી છોકરાને. સ્કોલરશિપ આપો છો ને એમાંય ફાયદો તો છેલ્લે કોચિંગ વાળાને જ થાય છે. એના કરતા એમાં એક છોકરાને 20,000 આપે છે. ઉદાહરણ તરીકે આપણે માની લઈએ કે SC, ST, OBC અને EWS આ ચારેના હજાર છોકરા લઈએ 20,000 એટલે 8 કરોડ રૂપિયા થયા. આપે છે એટલે દર વખતે આપે છે. હવે હું એમ કહું છું એના કરતા 8 કરોડમાં તમે સ્ટુડિયો સેટઅપ કરી નાખો. જિંદગીમાં એક વખત ખર્ચો થશે ને આજીવન મફત બનાવો. અને એમાં સામત ગઢવી અથવા તો ગુજરાતની કોઈ પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ તમે જેનું નામ લેશો ને એ મફતમાં સેવા દેશે. કરજો, બંધ કરજો આના ધંધા, હાલો અમે રેડી છીએ. શું સરકાર અમારી પહેલને સ્વીકારશે? આખા ગુજરાતના છોકરાને મફત શિક્ષણ આપો. હું મારી શરૂઆત કરું. ચાલો, એકચ્યુઅલી ઇટ્સ અ ગુડ આઈડિયા. જો કે સરકાર એને સ્વીકારશે કે કેમ એ ખબર નથી, પણ ઉપરથી ટ્રાન્સપરન્સી પણ આવી જશે કે પેલું એવું નહીં થાય કે કોચિંગ કંઈક શીખવાડે અલગ છે, ઇન્ટરવ્યુમાં પૂછાય કંઈક અલગ છે, ઇન્ટરવ્યુના માર્ક્સ એટલા માટે અમુક છોકરાઓને હવે નથી મળી રહ્યા કેમ કે એ કોચિંગમાં પેલા શીખીને આવે ને એ પ્રકારે રટ્ટો મારતા હોય રીતે બોલે છે. ભરતી બોર્ડના અધ્યક્ષ પોતાના જાણીતા માનીતા સમાજોમાં પરીક્ષાની પહેલા જાય છે, એમની સાથે છોકરા સાથે સંવાદ કરે છે, સંવાદમાં એવું કહે છે કે આ પ્રકારના નિબંધો પૂછાય એવું લાગે છે અને પછી એ જ નિબંધ પૂછાય છે. ઇન્ટરવ્યુમાં પહેલાં એ જાય છે. હવે જે વ્યક્તિ પોતે પોતાના સમાજના છોકરાઓનું ઇન્ટરવ્યૂ લે છે એ જ વ્યક્તિ, એ જ વિદ્યાર્થી, એ જ ઇન્ટરવ્યૂ લેનાર પેનલ પાછી ત્યાં ઓફિશિયલી બેસે છે. તો આવું કેમ કોઈને દેખાતું નથી? એટલે એ જે મુદ્દા છે ને એ તો મગજમાં છે જ, પણ એ અત્યારે ગેરમાર્ગે દોરવાની વાત હશે. મારો પ્રશ્ન એ છે કે આ અત્યારે જે પોલીસ કોન્સ્ટેબલમાં જે પ્રશ્નમાં છોકરાઓને પીડા છે એને સાંભળવા ભરતી બોર્ડ પાસે એક માણસ નથી કે એક દિવસે ઓપન સુપ્રીમ કોર્ટમાં માની લો કે લોકો એવું કહે છે કે ભાઈ EVMમાં ડખા થાય છે તો સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે આવતા રહ્યો હાલો. તો એવું ભરતી બોર્ડ ના કરી શકે કે જેને તકલીફ હોય આ તારીખે આટલા સમયે ઓફિસે આવી જવાનું, તમારી જે પણ રજૂઆત હોય એ સાંભળીશું. પણ એનું એક કારણ એવું હોઈ શકે ને કે ભરતી બોર્ડ એવું સમજતું હોય કે આ અમુક માણસોનો સવાલ છે પણ આ સામૂહિક અવાજ નથી છોકરાઓનો. કેમ કે ગુજરાતમાં કાન એટલી હદે બહેરા થઈ ગયા છે કે એ બહુ જ પ્રચંડ વિસ્ફોટો સિવાય સંભળાતા જ નથી. હું એમ કહું છું કે તમે જ્યારે છોકરાની સાંભળતા નથી, છોકરું એના ઘરે રીબાય છે, એ 5-15 જણાને ભેગા કરે છે અને પછી હો હલ્લો થાય છે અને પછી તમે સાંભળો છો. એટલે પેલું થોડું ઢસડે, થોડા દ્રશ્યો દેખાય. અમે 150 છોકરા એકવાર ભેગા થયા ને તમને 45 મિનિટ ભરતી બોર્ડની ઓફિસેથી સાંભળવામાં આવ્યા.
સાંભળે ને હા 45 મિનિટ સાંભળે. અધ્યક્ષ તો ના મળ્યા પણ હા હા એમાં પોલીસવાળા તો એક મારી સાથે વૈભવભાઈ હતા, એના શર્ટના 3 તો બટન ફાડી નાખ્યા. ઓહ હા રીતસર કે આ તો ધંધો કરવા આવ્યા છે એમ કરીને પકડી નાખી દીધા ગાડીમાં. અને મને ક્યાંક શાંતિથી જવું છે કે નાખી દઉં એમ, એટલે મેં તો મારે તો રજૂઆત કરવી છે શાંતિથી. એટલે પોલીસવાળાની હાજરીમાં અમે 45 મિનિટ સાંભળ્યા. પછી એ 45 મિનિટ સાંભળ્યા પછી ફેરફાર એકે ના થયો, એટલે અમે પાછા ગયા કે અમે જે તમને રજૂઆત કરી હતી એમાંથી એકે રજૂઆત તમને યોગ્ય ના લાગી. તો કે એ અમારે જે કરવાનું તો અમે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકી દીધું છે, જે છે એ છે. એટલે હું એ જ કહું છું એમાં કંઈ ફેરફાર થયો નથી, જે પ્રોવિઝનલ હતું ને એનું એ ફાઇનલ છે. બેઝિકલી પૂરી નગ્નતા સાથે સિસ્ટમ એવું કહી દીધું છે કે આમાં કશું નહીં થાય, ઉખાડવું હોય ઉખાડી લો. હા બસ એવું ગુજરાતીમાં. હા એટલે ભાષા થોડીક આમ એની આમન્ય ન જળવાય એવું લાગે આપણને, પણ આના સિવાય બીજા કોઈ શબ્દો સૂઝ્યા નહીં મને હાલ, એવી સ્થિતિ છે. બેન છોકરાઓ એક છોકરાની સાથે એને વાલી આવ્યા હતા, તો એવું કહેતા હતા કે કદાચ અમારે મરવાનું થશે ને તો અમે મરી જશું જો અમારા છોકરાને નોકરી મળતી હોય ને. તો એ અમારા છોકરાને કંઈ વાંક છે કે તમને એવું લાગે છે? મારે એને શું કહેવાનું? બીજો એક છોકરો આવ્યો કે મારા પપ્પા ફેરી કરે છે. હવે ફેરી કરીને 200-300 રૂપિયાનો વિચાર ધંધો કરે, એ 200-300 એનું ઘર ચાલે. હવે એ માની લો કે 200-300 રૂપિયાનું મૂકીને હાલો અહીંયા આવતો રહે, એ અધિકારી સાથે વાત શું કરે? શું વાત કરવાની એને? હવે શું કહે? તો એ છોકરું જાય કોની પાસે? બીજું છોકરું જેવું જાય ને તમારું નામ આપો, મોબાઈલ નંબર, કન્ફર્મેશન નંબર, કોલ લેટરની ઝેરોક્સ. એટલે એક રીતે છોકરાને એમ જ થાય કદાચ પાસ થઈશ ને તો મને જ નોકરી નહીં ચાલે, એટલે છોકરું ત્યાંથી થેલો લઈને ભાગી જાય છે. એટલે અમને એ આગળ ધરે છે કે તમે મરો, તમે આશાઓ જે જન્માવી છે ને એના લીધે અમે અહીંયા પૂગ્યા છીએ, હવે અમે લટકી રહ્યા છીએ, એટલે અમારે જવું પડે છે. અચ્છા અમે અત્યારે જે આ કાર્યક્રમ અમે કરીએ છીએ, આ કોની પાસે અમે પૈસા લઈએ છીએ? કોની પાસે ફી લીધી? હું ધંધો શું કર્યો અમે? આજે માની લો કે આ હું છેલ્લા 10 દિવસથી આને રખડું છું, સવારથી સાંજ સુધી. મેં કોની પાસેથી પૈસા લીધા છે? એક પ્રશ્ન તમને ન ગમે એવો પૂછું, મને આવ્યો છે મગજમાં, તો તમને નહીં જ ગમે એ પ્રશ્ન, પણ છતાંય મને એવો મનમાં વિચાર આવે છે કે 2019માં બિન સચિવાલયના આંદોલન વખતે સામત ગઢવીને આ પીડા કેમ નહોતી સમજાઈ? સામત ગઢવીની પીડા હતી, અને સામત ગઢવી એ 2019ના આંદોલનમાં પહેલાથી છેલ્લા સુધી જોડે હતો. તમે શરૂઆતમાં નહોતા આવ્યા કેમ કે એ આંદોલનમાં તો એ આંદોલનની શરૂઆત થઈ ખાસા ને દિવસથી હતી ત્યાં, એટલે તમને ખબર હશે. હવે હું તમને કહી દઉં કે 2 ટીમ હતી. ઓકે, એક યુવરાજભાઈની ફ્રન્ટ ટીમ હતી અને અમે 3 લોકો બેક એન્ડમાં હતા. કે માની લો કે યુવરાજભાઈને લઈ જાય, ઓકે, તો પાછળ શું કરવું? એટલે હું હતો, પણ ખાલી ને ખાલી મારી જીવનમાં મેં જે આંદોલનો વાંચ્યા છે, માની લો કે ગુજરાત અલગ રાજ્ય બન્યું, મહાગુજરાત આંદોલનમાં 7 છોકરા શહીદ થયા, આ ઘટના મેં વાંચેલી છે, મેં ભણેલી છે, મેં ભણાવેલી છે. તો હું એવું ક્યારેય નથી ઈચ્છતો કે મારા લીધે કદાચ કોઈ આવે આંદોલન થાય અને એ આંદોલનના લીધે કોઈ છોકરું કોઈના ઘરનું દીપક ઓલાવે છે. એટલે હું મારી હંમેશા એવી કોશિશ હોય કે જે વાત સંવાદથી પતી જાય છે ત્યાં તમારે શસ્ત્ર ઉપાડવાની ક્યાં જરૂર પડે છે? તમે શું કરવા આ રાજ્યના લોકોને, આ યુવાનોને તમે પેલું એ લેવલે લઈ જાઓ છો કે એ કંઈ પણ કરવા માટે તૈયાર થાય? અને થયેલું છે. મહાગુજરાત આંદોલનમાં શું થયું? 7 છોકરાએ નક્કી કર્યું કે ગુજરાત અલગ રાજ્ય બનવું જોઈએ, અને બાપની તેવડ નથી, બનાવીને બેઠા. લ્યો, આ ગુજરાતમાં જીવીએ છીએ. તમે જુઓ, દિન હમારે ખૂન કે યારો ભૂલ ન જાના, એ ખાંભી લખેલું છે ને. તો જે શ્વાસ આપણે લઈએ છીએ એ શ્વાસની પાછળ કોકે પોતાના જીવ રેડ્યા છે. હું નથી ચાહતો કે હજી વધારે લોહી રેડાય. એટલે હું બને ત્યાં સુધી શાંતિથી પતાવવાની કોશિશ કરું છું, અને હું એ કરવામાં સમર્થ છું કે મારે એક અધિકારીને મળવું છે કે જેમાં મારે એને કહેવું છે કે તમારી ભૂલ છે, તો એમાં મેં શું ખોટું કર્યું છે? જો એ સાચા હોય તો મને સમજાવી દે કે ભાઈ આ તારી ભૂલ છે, તું જતો રહે. હવે માની લો કે આ એક બીજો પ્રશ્ન તમને જોડે કહું. આ ગૌણ સેવાએ એક જાહેરાત બહાર પાડી, અહીંયા વાંચો તો શું લખ્યું છે? માત્ર દિવ્યાંગ ઉમેદવારો ઓકે, વન રક્ષક કરીને એક પોસ્ટ છે જે જંગલમાં જે પ્રાણીઓ હોય એમની સેવા માટે. તો આ લોકોએ, સરકારે બહુ સારો નિર્ણય લીધો કે ભાઈ દિવ્યાંગ લોકોની ભરતી અલગ કરી દઈએ, જેથી એ લોકોને રોજગાર મળે અને પોતે આત્મનિર્ભર બને. આપણને વસ્તુ ગમી, આ સરકારે જ કર્યું છે અને ખૂબ લાગણી સાથે કર્યું છે, એમાં ના જ નથી. સરકારના ખૂબ વખાણ કરીએ છીએ. સરકારે તો એવું કીધું કે આવનારા 10 વર્ષમાં 2 લાખ લોકોને સરકારી નોકરી દેવાની છે. 10 વર્ષનું ભરતી કેલેન્ડર બનાવ્યું, સેલ્યુટ છે. ખાલી પ્રશ્ન એ છે કે પૂરું કરો. ખાલી જાહેરાત કરી દો છો. હવે માની લો આ ભરતીની વાત કરું તમને. આ દિવ્યાંગ લોકો એટલે દિવ્યાંગ કોને કહેવાય? એમની વ્યાખ્યા કરી છે એ પ્રમાણે. આપણે વળી બોલશું તો કે આ ધંધો કરવા આવ્યા છે. મગજના લકવા સહિતની હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલા, વામનતા, એસિડિક એટેકનો ભોગ બનેલ અને નબળા સ્નાયુ. મતલબ કે જે વ્યક્તિની આ વામનતા એટલે એવું કહેવાય 147 સેન્ટીમીટરથી ઓછી હાઈટ હોય ને એને વામનતા કહેવાય. એના માટેની આ ભરતી છે. તો જે લોકોની હાઈટ ઓછી હોય એ બધા ફોર્મ ભરવું જોઈએ ને. હવે એમને ફોર્મમાં ક્રાઇટેરિયા મૂક્યો છે કે તમારી ઊંચાઈ કેટલી હોય? અરે બાપરે, 155. તમારી ઊંચાઈ કેટલી હોય? 163. આ નોર્મલ વનરક્ષકમાં પણ આ જ હોય છે ને? હા, આ જ સેમ. આખું નોટિફિકેશન સેમ, ખાલી આગળ આ શબ્દ લખ્યો માત્ર દિવ્યાંગો માટે. હવે હું એમ કહું છું કે આ બુદ્ધિનું પ્રદર્શન કરે છે કોણ? આ જે માણસ સચિવ બન્યો હશે, હાલો એની પાસે ટાઈમ ના હોય આપણે માનીએ, પણ એની હેઠે તો કંઈક માણસના પેટના હશે કે નહીં હોય?
ડાયરેક્ટ પ્રિન્ટ કાઢીને કહી દેવાનું કે લે જવા દો. અચ્છા, એટલે આ 155 163 થઈ ગયું. હવે તમે નક્કી કરો આમાં વામનતા ક્યાંથી આવી? કાં તો વામનતા હોય અને કાં તો આટલી એટલે ક્રાઇટેરિયા. કાં તો તમે આ વામનતા શબ્દ કાઢ નાખો અને કાં તમે આ ક્રાઇટેરિયા કાઢ નાખો. બે તો ભેગું ન થાય. અચ્છા ડન, ચાલો આ તો નોર્મલ રૂલ્સ એન્ડ આરઆર છે ને. અરે હજી તમે જોતા ખરા, આ એકથી પત્તું નથી, આ તો ચાલુ થયું છે. એટલે આ એક આવ્યું. હવે બીજું એમને શું લખ્યું છે? સ્નાયુઓનું. મતલબ કે માની લો કે કોઈને 40% પગની અપંગતા હોય, હાથની અપંગતા હોય. માની લો કે મારા 2 હાથ નથી એટલે હું દિવ્યાંગ છું. ઓકે, હવે આ લોકોએ ફિઝિકલ મને ક્રાઇટેરિયા આપ્યો છે કે જો મારે આ વનરક્ષકની ભરતીમાં પાસ થવું હોય તો મારે 1600 મીટર દોડવાનું 6 મિનિટમાં. એટલે 400 મીટરનો એક રાઉન્ડ, એવા 4 રાઉન્ડ થાય. 2 મિનિટમાં એક રાઉન્ડ પૂરવાનું. સ્વસ્થ માણસ એ ન કરી શકે. પછી એ ત્યાંથી પતતું નથી, ત્યાંથી આગળ જાઓ એટલે આ દોડ્યા પછી તમારે ઊંચો કૂદકો મારવાનો 4 ફૂટ 3 ઇંચનો. એ પતે પછી તમારે લાંબો કૂદકો મારવાનો 15 ફૂટનો. એ પતે પછી તમારે 8 વખત પુલઅપ્સ કરવાના. અને એ પતે પછી તમારે 18 ફૂટનો રસો ચડીને ઉપર જવાનું. ત્યારે તમે આ ભરતી પ્રક્રિયામાં પાસ થયા. અને આ ખાલી દિવ્યાંગો આ માટે, ખાલી માત્ર દિવ્યાંગો માટે. આટલું કરી લો એટલે તમને નોકરી મળી જાય. હવે બેન, મારો પ્રશ્ન એક એ છે, કોને સચિવ એટલું હા, લખ્યું છે એ નામ ગુજરાત લખતા ગૌણ નથી. સેવા પસંદગી મંડળ. નામ લખતા નથી. દે આર ઓલરેડી ફેમસ એટલે એમને અચ્છા, હવે જરૂર નથી. પ્રશ્ન એ છે કે માની લો કે ચલો આ છોકરો પાસે થઈ ગયો, આને તમે નોકરી શું કરાવશો? હું દિવ્યાંગ છું, મારા 2 હાથ નથી, હું તો આ બધું પાસ કરી લીધું, હવે તમે મને શું બંદૂક આલશો? હું રાઇફલ લઈને જઈશ? હવે તો નથી. Clerical કામ તો હું એમ કહું છું કે તમે કંઈક નક્કી તો કર્યું છે ને કે આ 157 લોકોને આપણે શું કામ કરાવીશું? તો તમે એવું નક્કી કર્યું છે કે આને આપણે ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે બેસાડશું, આને આપણે ગાઈડ તરીકે બેસાડશું. કંઈક તો નક્કી કર્યું છે ને. હા, તો એના માટે આટલું ફિઝિકલ કેમ? તો હું એ જ કહું છું, જો તમારે એને ઓફિસમાં બેસાડવાનું છે, તમારી ખરેખર એના પ્રત્યે સંવેદના છે, તમારી એવી લાગણી છે કે દિવ્યાંગ લોકો આત્મનિર્ભર બને, એના પરિવારના લોકો રાજી થાય કે અમારું છોકરું સેટ થઈ ગયું, તો તમે આની પથારી હું લેવા ફેરવો છે? આમાં કોણ દિવ્યાંગ પાસ થશે? 157 માંથી કેટલી જગ્યા ભરાશે આપણે જોઈએ છીએ હમણાં. અચ્છા, હવે આ દિવ્યાંગનું નોટિફિકેશન ડિટ્ટો કોપી અક્ષરશ સેમ ટુ સેમ જે નોર્મલ લોકો છે એનું ખાલી દિવ્યાંગ શબ્દ નથી વાપર્યો. હા, તો આમાં ફેર શું? અચ્છા દેવાંશીબેન, એ જે 100 લોકો જ્યારે એ અપિયર કરે ને ફિઝિકલમાં, તો તમારા ખ્યાલ પ્રમાણે તમને શું લાગે 100 માંથી કેટલા પાસ થઈને આ ક્રાઇટેરિયા પૂરો કરીને આવતા હશે નોર્મલ લોકો? એક અંદાજ પ્રમાણે તમને શું લાગે છે? 50 જેટલા થાય છે. 3 છોકરા. 100 માંથી 3? 100 માંથી માત્ર 3. એ મેક્સિમમ. અઘરું છે આ બધું તો. હવે જો એ સ્વસ્થ વ્યક્તિ 100 માંથી 3 થતા હશે તો આમાં કેટલા આવશે? તો તમે આ શું કરશે? ભરતી થશે, કોઈ પાસ થશે નહીં, એટલે શું કરશે? ભરતી પૂરી થઈ ગઈ. એટલે અમારી સંવેદના હતી કે અમે દિવ્યાંગોને લઈએ, પણ દિવ્યાંગો લાયક નથી કે જેને અમે વનરક્ષક તરીકે લઈ શકીએ, અને એટલા માટે અમે નથી લઈ રહ્યા. તો એના કરતા પ્રેમથી ના પાડી દો ને કે તમે જન્મ્યા છો તો હવે ભોગવો, આ રાજ્યમાં જન્મ્યા છો અને અમારા જેવા અધિકારી તમને મળ્યા છે, ઓકે, રીબે રીબેન મરી જાવ. બાકી તમે નોકરી લઈને આનંદથી જીવન જીવશો એવી ખોટી આશા નહીં રાખવાની. વિકાસ તો અમે માત્ર ઉદ્યોગપતિઓનો કરીએ છીએ. તમારા પાસે તમને શું ફાયદો? આ 157 લાગી જાય એમાં એને શું ફાયદો થાય? આપણે તે કોમન કન્સેન્સસ એટલે જ નથી પેદા થતું. એક આપસી સહમતિ જે બનવી જોઈએ અસહમતિઓની વચ્ચે, કેમ કે આપણે ખરેખર સંવાદનો બહુ અભાવ છે દેશમાં. આપણે કેન્દ્ર સરકારના કે પાર્લામેન્ટના લેવલ પર જોઈએ તો આપણને એટલું સમજાય છે કે એકદમ વિપક્ષના નેતાઓ હોય એ લોકો પણ સાથે મળે છે, ચર્ચા કરે છે અસહમતિને. ત્યાં દેશમાં થોડો ઘણો પણ અવકાશ છે. ગુજરાતમાં કદાચ સતત એકનું એક શાસન અથવા અધિકારીઓનું ઉપરના નેતાઓ સાથે ધારાસભ્ય કરતાં વધારે એમનું જોડાણ અને ઓળખાણ છે. અધિકારીઓ સીધો સંપર્ક કરી શકે છે પીએમઓમાં કે પછી એચએમને કે બીજી કોઈ પણ રીતે. એમનું એટલું બધું ઇન્ફ્લુઅન્સ છે કે એ ભાજપના ધારાસભ્યોને પણ ડરાવે છે. ભાજપના ધારાસભ્યો પણ અમુક અધિકારીઓને નારાજ નથી કરવા માંગતા. એટલે એ સ્થિતિ પેદા થઈ છે કે આપણે ત્યાં અસવારો બહુ જ નબળા છે. એ સક્ષમ હોવા છતાં પોતાનો ગુણધર્મ ઘણીવાર નથી બતાવી શકતા, અને એટલે જ ઘોડા એ દિશામાં જાય છે જે દિશામાં એમને જવું હોય. એ સ્થિતિમાં જેને ખેંચીને જવાનું છે એ આપણું રાજ્ય બહુ પીડાઈ રહ્યું છે. આ લાગે એમ આપણને જ્યારે એને શાંતિથી સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને એટલું સમજાય કે આટલા ઊંચા પગારમાં, આટલી સુવિધાઓની વચ્ચે, આટલી સત્તાની વચ્ચે રાજતા માણસો આટલી સામાન્ય વાત કેમ નહીં સમજી શકતા હોય? એ લોકો સામાન્ય વાતો સમજવા માટે હવે સક્ષમ જ નથી રહ્યા. એટલા બધા અસામાન્ય કામો કરવામાં એ વ્યસ્ત છે, લાખો કરોડોની ફાઇલો પર સાઇન કરવામાં એટલા બધા એ વ્યસ્ત છે કે એકદમ સામાન્ય માણસ કે જે પોતાના ચપ્પલ એના ઘસાઈ જાય છે, એ જેટલી વાર ઈશ્વરના દર્શન નથી કરતો એનાથી વધારે એ તમારી ઓફિસના, તમારી કચેરીના ધક્કા ખાય છે, અને તોય તમને એના માટે સંવેદના નથી જાગતી, કેમ કે તમને રાજ્ય માટે અને આ રાજ્યના કલ્યાણ માટે નિસ્બત જ નથી રહી. જ્યાં સુધી એ નિસ્બત નહીં હોય, અધિકારીની આંખોમાં એ સ્વીકાર્યતા નહીં હોય કે હા અમે તમને સાંભળીએ અને જો તમે સાચા લાગો છો તો અમે અમારી ભૂલ સુધારી અને પછી એની સ્વીકારીને પછી એની અંદર સુધાર કરીએ, તો હવે એ ગુજરાતમાં શક્ય બનશે કે કેમ એ ખબર નથી. કદાચ
જે કોઈ નથી ઈચ્છતું એ જ દરેક વખતે થાય છે. એક બહુ જ મોટું આંદોલન થાય, છોકરાઓને બહુ જ સંઘર્ષનો સામનો કરવો પડે, એ લોકો રસ્તા પર ઢસડાય, પોલીસ એમના પર અત્યાચાર કરે, બહુ જ પીડાદાયક દ્રશ્યો આપણે જોઈએ, આપણને આપણી આંતરડી કકડી જાય, એટલી બધી પીડાઓ, આંખના આંસુ, એ બધું જ આપણે એકસાથે જોઈએ, ચિત્કારો સાંભળીએ, અને પછી સરકાર સંવાદ કરવા તૈયાર થાય, જે બહુ જ પહેલાં થવું જોઈએ. સામંતભાઈ છેલ્લે આ લોકો વચ્ચે એવું લાયા હતા બેટી બચાવો બેટી પઢાવો, તો ગુજરાતના લોકોએ સહર્ષ સ્વીકાર્યું કે માનનીય નરેન્દ્રભાઈ મોદી કહે છે બેટીને બચાવી, વધાવી, પઢાવી. પછી છોકરી ભણી ગણીને જ્યારે તૈયાર થઈ ગઈ ને તો એને એવું કીધું કે મને નોકરી આપો એમ. તો 2 જણાએ એના પગ પકડ્યા, 2 જણાએ એના હાથ પકડ્યા અને ગાંધીનગરના રોડ ઉપર, ગુજરાતના કેપિટલમાં, એના રોડ ઉપર ઢહણી દુનિયાની સમક્ષ. એટલે જીવ બળતરા એમ થાય છે કે એ જ વ્યક્તિ સાથે તમે 2 મિનિટ બેસીને રાજી ખુશી વાત કેમ નથી કરતા કે તું શું કરવા 400 કિલોમીટરનો અંતર કાપી, ઓકે દીકરી હોવા છતાંય તું એકલી આવી છો, ઓકે તારી પીડા શું છે. ત્યાંથી આગળ જઈએ, માની લો કે એક્સ આર્મી મેનની 10% વેકેન્સી દરેક ભરતીમાં અલગ હોય છે. જે માણસે પોતાની જુવાનીના 20 વર્ષ પોતાના પરિવારથી વિપરીત રહીને, અલગ રહીને આ માતૃભૂમિ, આ રાષ્ટ્રના હિત માટે થઈ, એમાં પછી એવું ના કહેતા કે એમનો સ્વાર્થ હતો. હા, કેમ કે એ તો નોકરી કરતા હતા, એમાં નોકરી તો બીજે થતી હતી, પણ એને ખબર છે કે મને ત્યાં ગોળી મારશે, હું મરી જઈશ તો મારું કફન અહીંયા પહોંચે ના પહોંચે. છતાં એ વ્યક્તિએ પોતાની જિંદગીના 20 વર્ષ ત્યાં દીધા. માનનીય સુપ્રીમ કોર્ટે, ભારત સરકારે એવો RR બનાવેલો છે કે એ લોકો 20 વર્ષ આ રાષ્ટ્રની સેવા કરે ને પછી એને સાચવવી આપણી ફરજ છે. એટલે કોઈ પણ ભરતી પ્રક્રિયા હોય એમાં 10% એમની સીટ રિઝર્વ હોય. આ 166માંથી માની લો કે આમને 3 લોકો ભર્યા અને એની સંવેદના નહીં હોય, તમને વાંધો શું છે? રીતસર મને એક એક્સ આર્મી મેને એવું કીધું કે સામંતભાઈ હું જ્યારે મળવા ગયો ને ત્યારે મારી સાથે વાત કરીને જેવી એને ખબર પડી ને કે હું એક્સ આર્મી છું, એના એક આખું આમ ચહેરો બદલાઈ ગયો. ગુજરાતના ડીજી સુધી એ માણસ ગયો અને કે ડીજીએ જે પ્રમાણે મારી સાથે વાત કરી, ડીજી ઓફિસથી એવું કીધું છે કે તમે પાકિસ્તાન જતા રહો. જે વ્યક્તિએ આ રાષ્ટ્રની 20 વર્ષ સેવા કરી છે, એ પોતે મહેનત કરીને પરીક્ષા દે છે, એમાં પોતે પાસ થયેલો છે, એના માર્ક્સ આવેલા છે, છતાંય અમુક માણસો પોતાના ઈગોને લઈને એ માણસનું કેરિયર બરબાદ કરે છે. હવે હાઈકોર્ટમાં એની એવું કીધું કે 100 વખત અપીલ થયેલી છે, 100 વખત, 100 ટાઈમ, હજી એનો ચુકાદો નથી આવતો. હું એમ કહું છું કે એની પીડાને તમે એકવાર સાંભળવા 5 મિનિટ ટાઈમ કેમ નહીં કાઢતા? એમ તમારું કામ શું છે? ભરતી બોર્ડનો અધ્યક્ષ છે, એની આખી એક પેનલ છે, તમારી 200 જણાની ટીમ છે, તમે સવારે 10 વાગે આવો, 6 વાગે જાઓ, તમે મહિને પગાર લઈ લ્યો છો, તમારી એસી બગડે તમે ફટ દઈને ફોન કરો છો, તો તમે આને સાંભળો ને કે આ તડકે કેમ બેઠા છે, 20 દિવસ ત્યાં ગાંધીનગરમાં બેઠા છે, તો કોક તો એવી સંવેદના દાખવે કે ભાઈ આવો ને શું પ્રશ્ન છે, આપણે જોઈ લઈએ ક્યાં ભૂલ થાય છે, અમારી ભૂલ થાય છે, તમારી ભૂલ થાય છે, આપણે એનો રસ્તો કરી દઈએ. જ્યાં સુખ મળે છે એ સુખને હાથે કરીને પીડામાં શું કરવા કન્વર્ટ કરવું પડે છે? અને ક્યાં સુધી તમે એમ લઈ જશો? કેટલાને હેરાન કરશો? અત્યારે ગુજરાતના લાખો યુવાનોને તમે તરછોડી મૂક્યા, આંગણવાડીની હજારો બહેનો, 3,000 બહેનો ગાંધીનગર આવીને બેસી જાય છે. તમે એની ઘરની અવસ્થા તો જો. એ પોતાના 2 મહિના 4 મહિનાના છોકરાને મૂકીને ગાંધીનગર આવે છે, શું લેવા ખબર છે? એનો હક માગવા. તો તમારામાં એટલી સંવેદના નથી કે 2 જણાને બેહાડીને એવું કહી દે કે શું પ્રશ્ન છે, હાલો સોલ્વ કરી લઈએ. ઉદ્યોગપતિને કંઈ પણ પ્રશ્ન તમે કેમ તરત સોર્ટ આઉટ કરી નાખો છો આમ મિનિટોમાં? તમે લાખો એકર જમીન છે એ ફાળવી દો છો, ગોચરની જમીન ઉદ્યોગપતિને તમે ઇન્ડસ્ટ્રીયલ કરીને આપી દો છો. તો જે ખેડૂત પોતે 50 વર્ષથી જે જગ્યાએ ખેતી કરે છે, ઓકે તમારી ભૂલના લીધે એનું ખેતર 4 કિલોમીટર છેટું જતું રહ્યું છે, એની જિંદગી જતી રહે છે સાબિત કરવામાં કે મારું ખેતર છે, તમારી ભૂલના લીધે 4 કિલોમીટર છેટું વયું ગયું છે. તો કોકના તો અંદર સંવેદના હશે ને, અને એ સંવેદના ધીમે ધીમે હવે મરી પરવાડી છે. તમે જો ગુજરાતમાંથી ભારતમાંથી 18 લાખ લોકો દેશ મૂકીને જાય છે. જે વ્યક્તિ દેશ મૂકીને જાય છે, ઓકે એ લોકો મંદબુદ્ધિ ના હોય કે બુદ્ધિશાળી હોય, એ લોકો ગરીબ હોય કે પૈસાવાળા હોય. તો આ રાષ્ટ્રમાંથી સારું, જેની વૈચારિક શક્તિ સારી છે, જેની આર્થિક પરિસ્થિતિ સારી છે, એ લોકો તો દેશ મૂકીને વયા જાય છે, નાગરિકતા જ મૂકી દે છે ભારતની. તો અહીં વાહે વચ્ચે હું પછી આપણે એવું કહીએ છીએ કે મારી છોકરી ઘરમાં હતી ને એનું આવીને ગળું કાપી દીધું. આજે 12 વર્ષની છોકરી ઉપર 200 વખત રેપટ એમ થાય છે. તો ક્યાંક તો માનવતા જેવું હશે ને. મારો જીવ બળી જાય બેન. એક વ્યક્તિ 35-38 વર્ષનો વ્યક્તિ પોતાના 2 વર્ષના છોકરાને ઝેર પીવડાવીને મારી નાખે, 8 વર્ષના છોકરાને ઝેર પીવડાવીને મારી નાખે. એક મા બાપે કેટલી માનતા માની હોય છે. એ છોકરું જ્યારે તમારી નજર સામે એ જન્મીને મોટું થયું હોય ને તમે એને જોયું હોય ને એને તો ખબર નથી કે તમારો એનો બાપ એને શું પીવડાવે છે. તમે એક બાપ એના દીકરાને ઝેર પીવડાવે એ કઈ પરિસ્થિતિએ પૂગ્યો છે? આપણે એવું કહીએ છીએ ગુજરાતમાં રોજ 6 લોકો આત્મહત્યા કરે છે અને મજા આવતી હશે, આ ખુશીનો પ્રસંગ છે એમ કે મજા આવી, ચલો આત્મહત્યા કરી લીધી મરી ગયા.
55થી વધારે ફેમિલીઝ એવા છે જે ઓફિશિયલી ડિક્લેર થયેલા છે કે આખે સામૂહિક આત્મહત્યા કરી લીધી, કે ઘરમાં 5 હોય તો 5 મરી ગયા, 7 હોય તો 7 મરી ગયા. તો અનઓફિશિયલી ડિજિટ કેવડા છે? તો હું એમ કહું છું કે આ ગુજરાતની જનતા ક્યાં સુધી સહન કરશે અને શું કરવા? હું એમ કહું છું કે આવું શું કરવા? આ ગુજરાત કોણ બનાવે છે? અમદાવાદમાં બીજા ધોરણમાં ભણતો છોકરો 7 વર્ષના છોકરાના બેગમાંથી 2 લાખનું ડ્રગ્સ નીકળે છે. આ કાલે મોટો થાય છે. એક નબીરો કે 17 વર્ષનો છે, ગાડી લઈને નીકળી જાય છે, રોડ ઉપર 17 ને કચડી નાખે છે. બીજો નબીરો પાછો ગાડી લઈને 4 ને કચડી નાખે છે. તો તમારે ઘરની બહાર નહીં નીકળવાનું. બિલકુલ. થેન્ક યુ સો મચ સાવંતભાઈ ફોર જોઈનિંગ અસ. અને ચંદ્રકાંત બક્ષી એવું કહેતા કે સરકારને કરોડ મોઢા હોય છે પણ એક આત્મા નથી હોતો. પણ સરકાર ઘણા બધા ચહેરા ભેગા થાય ત્યારે બને છે. એ વ્યવસ્થા છે કે જે સરકાર બનાવે છે અને એ દરેક વ્યક્તિઓના પોતાના ચહેરા છે, એ દરેક વ્યક્તિઓની આત્મા પણ છે. એમણે એ સમજવું પડશે કે એમના પર્સનલ અહંકાર કરતાં, એમના ઈગો કરતાં રાજ્ય મોટું અને મહત્ત્વનું છે. એમને જો ખરેખર આ રાજ્યની પડી છે, એમને દરકાર છે, એમને જો નિસ્બત છે, તો એમણે જાગવું પડશે અને એમને સાંભળવા પડશે. અને જો એમને નથી પડેલી, જો એમની અંદર નિસ્બત નથી, તો એ નિસ્બત જગાડવાનું કર્તવ્ય આ રાજ્યના પ્રત્યેક નાગરિકનું છે કે એ પોતાની સરકારને આંખોમાં આંખો નાખીને પ્રશ્ન કરે અને એમને કહે કે તમે ખોટું કરી રહ્યા છો અને તમને રોકવા અને છોકરાઓને ન્યાય અપાવવો એમની ફરજ છે. નમસ્કાર.